दिनेश आनंद जी बोला। अच्छा। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कार, ऐसो पंचन मुक्कारो, सवपावपणासनो, सवपावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सर्वे महात्माओ, नरेश भाई, भाभी जी, वापी थी। पहलू આપણે જય સચિદાનંદ મિનેશાનજી આપણે શરૂ કરીએ છે। ભરતભાઈ આપણને પદ સંભળાવશે, એ ગવડાવશે ને વિભૂતિબેન જીલ છે કેનેડાથી। જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। આવ્યું आवे આવ્યું नहीं। ના આવ્યું नहीं। ઓકે ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। तू मने भगवान ये मार्गे चढ़ावी दे, तू मने भगवान ए मार्गे चढ़ावी दे, જ્યાં રહે છે તું મને એ જ્ઞાન આપી દે, જ્યાં રહે છે તું મને જ્ઞાન આપી દે, તું મને ભગવાન એ માર્ગે ચડાવી દે, तू मने भगवान ए मार्गे चढ़ावी दे, જ્યાં રહે છે તું મને એ જ્ઞાન આપી દે, જ્યાં રહે तू मने ए ज्ञान आपी दे, જોશ છે ને પુણ્ય છે ત્યાં સૌ કરે પોષણ, જોશ છે ને પુણ્ય છે ત્યાં સૌ કરે પોતા, જોમ ઘટતા જીવ તમારે હળદુતા શોષણ,
व्योम घटता जीव समारे હળદતા કોસા બેસુરો થઈ ગયો છે જીવનું ક્લેશથી જીવન જીવનું ક્લેશથી જીવન મુક્તિ સુખના દિલને ઠારક પદ સુણાવી દે મુક્તિ સુખના ધારક પદ સુણાવી દે હું જીવું છું એ જગત છે ક્રાંતિનું સ્પંદન હું જીવું છું એ ક્રાંતિનું સ્પંદન પુણ્ય પાપો દેહ દુઃખો કર્મ ફળ ગળતર પુણ્ય પાપો દેહ દુઃખો કર્મ ફળ ગળતા આ બધી જંજાળમાંથી તું છુડાવી દે આ બધી જંજાળમાંથી તું છુડાવી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે સ્વર્ગ નરકી પશુ મનુષ્ય પેકિંગો આકાર સ્વર્ગ નરકી પશુ મનુષ્ય પેકિંગો આકાર આ બધામાં ભિન્ન છે જે મૂળ નિરાકાર આ બધામાં ભિન્ન છે જે મૂળ નિરાકાર નાશવંતી સૃષ્ટિ કેરો મોહ દાટી દે નાશવંતી સૃષ્ટિ કેરો મોહ દાટી દે હું મને જાતે ભજું એ દ્રષ્ટિ આપી દે હું મને જાતે ભજું એ દ્રષ્ટિ સ્થાપી દે તું મને ભગવાન એ માર્ગે ચડાવી દે મને ભગવાન એ માર્ગે ચડાવી દે હું મને જાતે ભજું એ ભક્તિ વાવી દે હું મને જાતે ભજું એ ભક્તિ વાવી દે હું મને જાતે ભજું એ ભક્તિ વાવી દે હું મને જાતે ભજું એ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ- જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ભરતભાઈ ખૂબ ખૂબ આભાર. વિભૂતિબેન ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. અ, સત્સંગ શરૂ કરીએ જ, પણ હજી કોઈએ હાથ ઊંચો નથી કર્યો. ગુરુ પૂર્ણિમામાં ઠરી ગયા બધા? વિનેશાનંદજી, હા બસ જ્ઞાન થયા તો અરે, શું સમાધાન વાત કરી છે? ફોન મળે કરે ને. અરે નરેશભાઈ, પધારો. અરે પધારો પધારો. અનમ્યુટ કરજો. નરેશભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. વ્યવહારનો પક્ષ જીવને સમ્યક દર્શનમાં બાધક છે. વ્યવહારનો પક્ષ જીવને સમ્યક દર્શનમાં બાધક છે. તમે પંખાની નીચે છો નરેશભાઈ, પંખાથી થોડા દૂર જાઓ ને, ખડખડ થાય છે બધું. પંખો નથી ચાલુ, બારી છે. પંખો નથી ચાલુ. હા, એની સામે બારીમાંથી આમ ફરી અવાજ. જાઓ. આપણે દીવામાં કેવી રીતે રહીએ છીએ ને, એટલે દીવો એ ના થાય ને, એ રીતે ફરી જાવ એમ. ઓકે. બોલો. વ્યવહારનો પક્ષ જીવને સમ્યક દર્શનમાં બાધક છે. હમ. વ્યવહાર ચારિત્રમાં બાધક છે. વ્યવહાર જ્ઞાનનો અંશ છે. વ્યવહાર વ્યવહાર જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ છે. અંશ. હા, અંશ. અંશ અંશ. પાઠ પાઠ. હા, વ્યવહાર નો પક્ષ અજ્ઞાનનો અંશ છે. હા. પ્રશ્ન? અને આ રેફરન્સ શું છે? આપણે વોટ્સઅપ માંથી, મોબાઈલ માંથી કાઢ્યું, ફેસબુક. ઓકે, સારું સારું. આમાં પ્રશ્ન બોલો, સમજાવવાનું? સમજવું શું છે? એ સમજવું છે. તમે એક એક બોલો, પહેલી લાઈન બોલો એમ, એટલે પછી કે છે. ભાભીને બોલાવવાનું છે. વ્યવહારનો પક્ષ જીવને સમ્યક દર્શનમાં બાધક છે. બસ હવે બોલો. એટલે વ્યવહારનો પક્ષ લીધો એટલે શું થાય તો કે વ્યવહાર માટેની પકડો રહે કે ના રહે. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું ને કે લોક લજ્જા, લોક ભય એ જીવને આ જ્ઞાન પામવામાં બાધક છે. એટલે પોતે પોતાની ડિઝાઇન થી બંધાયેલો છે ત્યાં આગળ. પોતાની ડિઝાઇન એટલે શું થાય કે વ્યવહારનો પક્ષ થયો આખો. એટલે જ્યાં સુધી વ્યવહારનો પક્ષ છે ત્યાં સુધી સમ્યક દર્શન ખુલ્લું કેવી રીતે થાય? એટલે બીજી રીતે કહીએ તો કે વ્યવહારનો પક્ષ એટલે શું થાય કે હું જ મિનસ છું, એને આપણે 100% સાચું માની લીધેલું છે. જ્યાં સુધી 100% સાચું લાગતું હોય ત્યાં સુધી બીજું જ્ઞાન ફિટ થાય ખરું? નહીં થાય. એટલે પેલું શું થાય કે બોર આપીને આપણી સોનાની કલ્લી લઈ જાય. એ શું કીધું? બોર આપીને અમે આપણને લૂંટી જાય એમ. હા, લોલીપોપ આપીને આપણું સોનાનું પેલું બિસ્કિટ લઈ જાય એમ. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. કે આપણને કિંમત વ્યવહારની છે, આપણને તો લાગે બિસ્કિટ, પેલા બિસ્કિટની કિંમત, બોમની કિંમત વધારે છે. આ તો શું કામ લાગે? આ તો ખાવામાં કામ ના લાગે, આ તો ધાતુ છે. એટલે ત્યાં સાચી વસ્તુ સામે આવે છતાં પોતાની પ્રાપ્તિ કરી ના શકે. બરાબર? બરાબર. આગળ વધશો? હા. વ્યવહાર ચારિત્રમાં બાધક છે. એટલે જ્યાં સુધી વ્યવહારની પકડ હોય છે ત્યાં સુધી ચારિત્ર ખુલ્લું થાય ખરું? નહીં થાય. અત્યારે આપણો મહાત્માનો અનુભવ શું કહે છે કે ભાઈ આપણું
ચારિત્ર ઉચકાયું કેવી રીતે? તો કે ભાઈ ફાઇલ નંબર 1 ઉપર જેમ જેમ ફોકસ વધતું ગયું આપણું દિવસે દિવસે, એમ એ ફોકસના આધારે, એ જાગૃતિના આધારે ફાઇલ નંબર 1 ની ભૂલો દેખાયા કરે, કે ભૂલોના પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 કરે, એનો પક્ષ, એ ભૂલનો પક્ષ છૂટી જાય. તો ભૂલનો પક્ષ છૂટે ક્યારે? તો કે એ વ્યવહાર માટેનો આગ્રહ પકડ છૂટે ત્યારે. તો ત્યાં સુધી પ્રતિક્રમણ થાય જ નહીં ને. અને ત્યાં સુધી તને એવું જ લાગે હું જ સાચો છું, સામેવાળા જ બધા ખોટા છે. બરાબર છે. તમને ભાભી સાચા લાગે કે ખોટા લાગે? ખોટા લાગે. એટલે હવે ત્યાં આપણો પક્ષ છે ને, કે હું નરેશભાઈ છું, પક્ષ છે, તો ભાઈ ત્યાં ભાભી સાચા લાગે કે ખોટા લાગે, બંને રીતે થાય. એમ કોઈક જગ્યાએ સાચા લાગે, કે બધા ખોટા ના લાગે. એટલે વસ્તુ આ સમજવાની છે. ત્યાં પેલું ચારિત્ર ખુલ્લું ના થવા દે, સમ્યક ચારિત્ર. બરાબર? ચારિત્ર એટલે શું? ફરી બોલો, કંઈક બોલ્યા તમે, ધીમેથી બોલ્યા. વ્યવહાર જ્ઞાનનો અંશ છે. વ્યવહાર જ્ઞાનનો અંશ એવું કેમ કહ્યું? તો કે ભાઈ 360 ડિગ્રી થાય એટલે કમ્પ્લીટ જ્ઞાન થાય. અત્યારે તમારી જે સમજણ છે, એક ખૂણાની સમજણ તો ખરી કે નહીં? પછી એ વ્યૂ પોઈન્ટ ની જે સમજણ છે એને આપણે 100% સાચી માની લીધી. એટલે પોતાનો વ્યૂ પોઈન્ટ છે એ જ સાચો છે એવું અંદર એને ફિટ રહ્યા કરે. એટલે એ પકડ જ્યાં સુધી છે ત્યાં સુધી પેલું જ્ઞાન પૂર્ણ ના થાય. એટલે હું સ્વરૂપે છે. જેમ જેમ આ સમજણ જ્ઞાનની વધતી જાય એમ પેલી વિશાળતા ખુલ્લી થતી જાય. દરેકના વ્યૂ પોઈન્ટ આપણે સ્વીકાર કરી શકીએ, તો પછી એની સાથે આપણે એડજસ્ટ પણ થઈ શકીએ. બરાબર? એક વાર તો ઓકે કહી દેવું પડે. અને વ્યવહારનો પક્ષ અજ્ઞાનનો અંશ છે. એટલે એ જ થયું ને, આપણે વાત એ જ થઈ ને. હા, જ્યાં સુધી વ્યવહારનો પક્ષ છે ત્યાં સુધી આપણે કોના જ્ઞાનના પક્ષમાં છીએ, અજ્ઞાનના પક્ષમાં છીએ? અજ્ઞાનના પક્ષ. એટલે જ્યાં સુધી મારી ડિઝાઇન ને હું પકડી રાખું છું, તો મારા આગ્રહ પકડ છે કોઈ પણ જાતના વ્યવહાર માટે, ત્યાં સુધી એ પક્ષ કયો છે? પકડ ક્યારે હોય? જ્ઞાન હોય ત્યારે પકડ હોય કે અજ્ઞાન હોય ત્યારે પકડ હોય? અજ્ઞાન હોય ત્યારે. આટલું સહેલું છે. કે માર શેના આધારે ખાવ? તો કે આ બધી પકડો ના આધારે. આટલું જાણીએ તો એ છૂટે કેમ નહીં? એ બરાબર પૂરેપૂરું 100% જાણ્યું નથી એટલે ભૂલી જઈએ અમે, ભૂલી જઈએ. એટલે ત્યાં પેલું તારણ નીકળતું નથી ને. તારણ જો યથાર્થ સ્વરૂપે નીકળે તો પછી આપણે ભૂલ કરીએ. તમે રસોઈ બનાવતા હો, રાત્રે 2 વાગે મહેમાન આવી ગયા, ઊંઘમાં હો, તમે રસોઈ બનાવતા હો, મસાલા ઊંઘમાં નાખતા હો, તો ભૂલ થાય કરી નાખવામાં? નહીં થાય. કેમ ના થાય? પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ થઈ ત્યાં તારણ ફિટ થઈ ગયેલું છે રસોઈ માટેનું. આટલું જ નાખવાનું. રસોઈ માટે એટલે ઊંઘમાં નાખો તો એટલું જ માપવા પડે. વાત સમજે? બરાબર. કે અહીંયા વ્યવહારમાં આપણે માર તો અનંત અવતારથી ખાતા, એક જ અવતાર માર ખાતો જેવું નથી. સાચી વાત છે. અનંત અવતારથી માર ખાતા 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 અત્યારે આયા આ અવતારમાં આપણે માર ખાધો જ નથી ને, કારણ કે આપણે તારણ કરતા કરતા આવ્યા છે ને. બરાબર. વાત સમજાય છે? કે અત્યારે હજુ માર ખાવો કેમ પડે છે? કે તારણ 100% પાકા કરેલા નતા. ઉપર છેલ્લા સુપરફ્લુઅસ તારણ કાઢેલા આપણે. બરાબર. જ્યાં સુધી સુપરફ્લુઅસ તારણ નીકળેલા હોય ત્યાં સુધી માર ખાવો પડે કે ના ખાવો પડે? એટલે એને સંપૂર્ણ સર્વાંગપણે સમજીને તારણ કાઢેલું હોય તેને 100% સમજણમાં ફિટ થઈ ગયેલું હોય. તે સમજણમાં પાકું થયા પછી તારણ નીકળ્યું હોય તો ભૂલ ના થાય. જો બીજી રીતે સમજાવો કે દાદા શું કહેતા આમને જ્ઞાન થયું 1958 ત્યાંથી 1 સેકન્ડ માટે આપણે માટે જાડી ભાષામાં કહ્યું, અમને 1 સેકન્ડ માટે કહ્યું કે હવે પાછા અંબાલાલ ભાઈ થયા
નથી. બરાબર? કયા આધારે? કે અમને એ સંપૂર્ણ તારણ નીકળી ગયેલું હતું ત્યાં આગળ, એટલે એ દશા આખી ખુલ્લી થઈ ગયેલી હતી. તો કે અહીંયા એ જ જ્ઞાન દાદા આપણને આપેલું છે, એ જ સમજણ આપી છે કે બીજી આપી છે? એ જ એ જ આપે. પાછું દાદા તો શું કહ્યું કે મને 360 ડિગ્રીનું જ્ઞાન થયું ખરું, પણ પચ્યું ખાલી 356. અમે તમને જે આપીએ છીએ 360 ડિગ્રીનું પૂરું આપીએ છીએ, પણ તમારો જેવો પુરુષાર્થ એ પ્રમાણે તમને એ પચશે. આપણા તો બધા મહાત્મા તો 360 ડિગ્રીનું પચી જ ગયેલું છે ને આપણને. બરાબર ને? જીરો કાર્ડ નાખવાનું, ખાલી જીરો કાર્ડ નાખવાનું એમાંથી. ના ના ના, જીરો એટલું બધું ડિસ્કાઉન્ટ નહીં કરી નાખવાનું. કોઈ થોડું ઘણું રિઝનેબલ તો રાખવું પડે ને. એટલે કહેવાનો મતલબ શું છે કે આજે દાદા ભેગા થયા આપણને, એટલે ડેવલપમેન્ટ તો લઈને આવેલા જ છીએ આપણે, પણ ડેવલપમેન્ટ લઈને આવ્યા છતાં પેલા પાછલા અગ્ર પકડ છૂટ્યા છે ખરા? નથી જોઈતા. ના, કે પાછલો જે માલ ભરીને લાયા છીએ આપણે, એનું રક્ષણ કરવા માટે નથી કરતો, પણ આ વાત સમજવા માટે કે પાછલો જે માલ ભરી લાવે છે તો આપણે દાદાને પૂછીને ભરેલો ને. ના, વાત સમજાય છે ને? તો કે પૂછીને ભરેલો નતો, માટે અત્યારે માર ખાવો પડે છે. કે એ જે માલ છે એમાં જ સુખનું આરોપણ કરેલું હતું આપણે, એ જ સાચું લાગતું હતું આપણને, એ જ વ્યવહાર સાચો લાગતો હતો. અત્યારે માર ખાધા પછી પાછા તારણ કેટલા નીકળે? જો તારણ સ્વરૂપે હાજર રહે કે રિલેટિવ ઉપરથી નરેશભાઈ છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે, તો ત્યાં ફાઇનલ સંભાવ નિકાલ કરવો પડે કે થઈ જાય? થઈ જાય. નરેશભાઈ વાત સમજાય છે? હા, રિલેટિવ ઉપરથી ભાભી છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા જો હાજર રહે તો ફાઇનલ સંભાવ નિકાલ કરવા નક્કી કરવું પડે કે થઈ જ જાય નક્કી અંદર? થઈ જાય. એટલે આટલું સમજી લેવાનું આપણે કે યથાર્થ સ્વરૂપે તારણ નીકળે તો આપણું કામ થાય. આ તમે ધંધો કરતા હતા, તમે મટીરિયલ સારામાં સારું લાવો, તમે માણસે કઈ કાપવા ભૂલ કરી દીધી, 2-4 દોરાની ભૂલ થઈ ગઈ, કોઈ સાદો મારીને મટીરિયલ આપી દે ચાલે ને? હા. કે ના ચાલે? કોઈ વખત ચાલે, કોઈ વખત ના પણ ચાલે. એટલે કેવા કામમાં એને લેવાનું છે એ પ્રમાણે તમારે જોવું પડે. બરાબર. બરાબર. હવે એ કામમાં એવું ના આવે તો શું કરવું પડે? નુકસાન થયું કે બાજુ મૂકી દેવું પડે ને, કે મારામારી કરવાની કારીગર જોડે મૂકી દેવું પડે. કે હવે એ કામ કરી તો ઉકેલવું એ જોઈએ કે ના જોઈએ? ત્યાં બરાબર. ત્યાં કેટલા પ્રેક્ટિકલ થઈ જઈએ કે ભાઈ આપણે ટાઈમ લિમિટમાં કામ આપવાનું છે, પ્રોબ્લેમ થયો છે ને સાદો મારીએ તો ચાલે એવું છે નહીં, તો શું કહે? નવું મટીરિયલ મંગાવવાનું, વહેલી તકે આપણે ઓવર ટાઈમ કરીને કામ કરાવો, જે તે રસ્તે ઉકેલ લાવવો પડશે. બરાબર. જેટલા બિઝનેસ કરીએ, જેટલા કોન્ટ્રાક્ટ લીધે, દરેકમાં જ કઈ પૈસા કમાય એવું જરૂરી છે? બરાબર. મૂકવાનો વારો આવે ત્યાં આપણે ઇમોશનલ થઈ જઈએ કે ત્યાં પ્રેક્ટિકલ થઈને રસ્તો કાઢીએ? પ્રેક્ટિકલ થઈને પ્રેક્ટિકલ કરો. ત્યાં કેમ પ્રેક્ટિકલ થાય? ત્યાં પેલું તારણ નીકળેલું છે કે ભાઈ આપણે પેલું જો ટાઈમસર નહીં આપે તો આગળ નવા કોન્ટ્રાક્ટ મળતા બંધ થઈ જશે. હવે એવું તારણ ઘરમાં નીકળેલું છે કે વ્યવહારમાં બીજા બહાર નીકળેલા છે? એટલે અહીંયા આપણે આપણી પેલી તલવાર કાઢીને બતાડી જ દઈએ. બરાબર. વાત સમજાય? આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. એટલે હવે તારણ નીકળી ગયું ને, પણ તો આગળ જઈએ. એકને કે બંનેને? બંનેને. તો વાંધો બંને જ કરવું પડે ને. હા, તો બંને કરે તો જ બંનેનું સોલ્યુશન. એ તો જે તારણ કાઢીને બેસે એનું સોલ્યુશન આવી જાય, બીજા લટકતા રહી જાય. હા, બરાબર છે. હવે લટકતા બેવને કરવું પડે ને. એટલે જ બંને સમજી લેવાનું ને પાકું. ચાલો આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિ પતી ગયો હતો. અચ્છા, મને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, ચાલો બોલ. મજામાં? હા પણ હવે ક્વેશ્ચન કર પૂછ. હવે પાર્થ નું ક્વેશ્ચન છે કે 14 લોકનો નાથ દાદા ભગવાન એવું કેમ કહેવાય છે? ઓહો, બહુ મોટો પ્રશ્ન પૂછી નાખ્યો તમે. હું પદ ગાઉં ને બોલું ને તો મને કહે છે કે આ કેમ આવું બોલે છે, આને શું કહેવાય? મેં કીધું હવે આપતા પુત્રને તું પૂછજે ને. જો આ તારું ઘર છે એનો તું માલિક કહેવાય કે ના કહેવાય? સંભળાય છે, બોલ સરખું સાંભળ. આ તારું ઘર છે તું એનો ઓનર કહેવાય કે ના કહેવાય? એ ઘર તારું કહેવાય કે ના કહેવાય? હા, તું રહે છે તારું ઘર કહેવાય ને, બરાબર? બોલ. તારું ઘર છે કે કોનું છે એવું પૂછે છે. મારું મમ્મી ને મારું ફેમિલી ને એટલે બધાનું ઘર છે ને, એ બધાનું કહેવાય ને. એટલે એવી રીતે અહીંયા દાદા ભગવાન જે છે એમને 14 લોકના નાથ કેમ કહ્યા? તો તને પ્રતિનિધિ જોડે જુદું લાગે કે ના લાગે? કે પ્રતિનિધિ મને આમ કરે છે તેમ કરે છે, એવું બધું ઊભું થાય ને. મારા રમકડા ટોયઝ રહેલા છે એવું થાય કે ના થાય? શું થાય? તારા રમકડા લીધે તને શું થાય? કભી મારા રમકડા સાંભળ, ચાલ હવે સાંભળ. દેખાઈ પછી મને ગમી નહીં અને મારો ફેવરેટ ટોય લઈ કાઢ્યા પછી મને બોરિંગ લાગી કર્યા. ઓકે, બરાબર. એ જે ટોયઝ જમતી હોય એ ટોયઝ તને રમવા જોઈએ કે ના જોઈએ? સમજાય? તો કે હવે દાદા ભગવાનની દશા કેવી હતી? તો કે અમને બધે એવું જ છું એવું લાગતું હતું. તને પ્રતિનિધિ જોડે ડિફરન્સ રહે તો તું કઈક માગે ને મમ્મી ના આપે તો મમ્મી જોડે તું નારાજ થઈ જાય કે ના થઈ જાય? મમ્મી મારું વાપરતી નથી, મારું કયું કરતી નથી, એવું થાય કે ના થાય? તો કે એ દાદા ભગવાનની દશા કેવી હતી? કે અમને બધાની જોડે એક જ લાગે કે હું બધાની અંદર હું જ છું એમ. એટલે એને આધારે એમની દશા કેવી રહે, એમની સ્ટેટ ઓફ બિંગ કેવી રહે? તો કે હું જ છું, બધે હું જ છું. એટલે કેવું કે અમને 14 લોકના નાથ કહેવાય. કે તને ઓનરશીપ રહે કે મારું ઘર છે, મારા ટોયસ છે, મારી કાર છે. તો દાદાનું ઓનરશીપ ના હોય. તો જેને ઓનરશીપ ના હોય એને આ 14 લોકનું સ્વામિત્વ પણ મળે. 14 લોકના નાથ એમને કહેવાય. ઓનર થાય તો પછી બધું જતું રહે. તારી કાર હોય તો તું રમતો હોય તો તને કોઈની પ્રતિનિધિ પર ગુસ્સા હોય તો એ કારને પછાડે કે ના પછાડે? તને પૂછે છે તું જવાબ આપ. તો પછી એ કાર તૂટી જાય ને. તું પછાડે તો તું શું કાર તૂટી જાય? Pity will get mad at me. પ્રતિથી ગેટ મેડ એટ મી. તો પ્રતિનિધિ પર મેળ થઈ જાય કે ના થઈ જાય? પ્રતિનિધિ પર મેળ થઈ જાય ને. ગુસ્સો આવે ને તને પછી આની પર? ગુસ્સો આવે છે? આવે છે. હા, આવે છે. પ્રતિનિધિ નહીં આવે છે, મને ખબર છે. એટલે જ્યાં સુધી આ બધી એને વીકનેસ કહેવાય. મેડનેસ આવે, ગુસ્સો થાય એ વીકનેસ કહેવાય. વીકનેસ થાય એટલે આપણને પછી 14 લોકના નાથ આપણને ના કહેવાય. તાર થવું છે 14 લોકના નાથ? 14 લોકો નાથ કેમ બનાય? કઈ ના કેમ નહીં બનાય? એટલે દાદા ભગવાન બનાયા નતા. દાદા ભગવાનને એ દશા ખુલ્લી થયેલી હતી. તું જે ઘરમાં રહે છે ઘર તું શોધવા ગયો હતો? વાત સમજે? તો કોણે બનાવ્યું? સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન. ઓકે, બરાબર. એટલે તું મકાન તૈયાર હતું એમાં તું રહેવા આવી ગયો, બરાબર ને?
ત્યાં તો કોઈ મહેનત કરી નથી ને. તે મહેનત કરી આ ઘર બનાવવા? ના હું તો કરી કભી નહીં હતું. નાનો હતો તારી જ હતું આ બધું બિલ્ડિંગ હા, તો હતું. નાનો હતો. હવે ખબર જ નથી કે આ મારું ઘર છે. બરાબર ને? એટલે તને વગર મહેનતે ઘર મળ્યું કે ના મળ્યું? તારે કોઈ મહેનત કરવી પડી તો કે ના? કેવી રીતે દાદા ભગવાનની જે દશા ખુલ્લી થયેલી તારી જેમ, એટલે અમને પેલું માલિકી નહીં તારી જેમ, એટલે અમને 14 લોકના નાથ. હું કભી હેલ્પ પિતરિંગ का શું બોલું છે? ના હવે પ્રશ્ન આગળ હોય પછી વાત. ઓકે હા પિતરિંગ का જય શું સચ્ચાન બોલું કર દે. ના ના અત્યારે નહીં, પછી 1 by 1 રોજ એક એક પ્રશ્ન. જય સચ્ચાન કર દે મિનિસ કાકા. જય સચ્ચિદાનંદ. તું મને ભાઈ શાંતિથી ફોન કરજે, આપણે વાત કરશું. હા ના અત્યારે નહીં, પછી ચાલો. આટલો પૂછવાનો ને વિચાર આવે છે, સારું કેવાય ને. આ તો હવે મને કે છે, મેં કીધું તું કોણ? તો કે હું પાર્થ છું, મારી અંદર દાદા ભગવાન છે. મેં કીધું લે સારું. આટલી સમજણ સારી ના કહેવાય? હા ના સારી કહેવાય. એમની ઉંમરમાં આપણને ક્યાં ખબર પડતી હતી? હવે વિચારે નતો આવતો. હા ના નથી હોય છે, નથી ખબર પડતી. એટલે પુણ્ય તો સારી છે ને એટલી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ પટેલ વડોદરા. હા જય સચ્ચિદાનંદ મિનિશાનંદજી. અનમ્યુટ કરી. હા હવે આપતો સૂત્ર 3963 963 ઓકે 3963. અહમનું સ્થાન ક્યાં સુધી રહેતું હશે? કાર્બન શરીર અને શુદ્ધાત્મા આ બેની વચ્ચે જે છે તે ના ઉડે ત્યાં સુધી રહે છે. ફરી એટલે કહેજો. જો વિભાગ, ઓકે સોરી. એટલે અહંકાર ક્યાં સુધી? તો કે જ્યાં સુધી વિભાવિક રસો સાધો છે ત્યાં સુધી. હા તો હું અશોકભાઈ છું, હા એ અહંકાર ક્યાં સુધી? એટલે અહંકાર 4 જ અહંકારની વાત છે. કે જ્યાં સુધી હું જ અશોકભાઈ છું એ માન્યતા વર્તી રહી છે ત્યાં સુધી. સમજાય? હા કે દાદા ભગવાને એમની કૃપા ઉતારીને શું કહ્યું કે જે વિભાવિક રસો જે સાધો હતો કાર્બન શરીર ને શુદ્ધાત્માની વચ્ચેનો, એ સાધો આખો ફ્રેક્ચર કરી નાખ્યો. અને કેવો ફ્રેક્ચર કર્યો કે ફરીથી સંધાય નહીં એવો. બરાબર. એટલે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, હા હું જ અશોકભાઈ છું એવું પાછું ઊભું ના થઈ જાય. બરાબર. એટલે અત્યારે હું જ અશોકભાઈ છું એવું 100% ઊભું ના થાય, પણ પેલો પાછલા પડઘા પડે છે એના આધારે અંદર એવું રહે ખરું ભાષ્યમાં પરિણામ ઉભા થાય એવા કે ભાઈ આ તો મને જ કહે છે, મારી જોડે વ્યવહાર કરે છે, એવું થાય ખરું. બરાબર. પણ પાછું થોડી વાર પછી એ પારો ઉતરી જાય કે ના ભાઈ આ તો હું તો શુદ્ધાત્મા છે, આ મારો ભાગ નો છે. બરાબર. એટલે અજ્ઞાન દશામાં કે સાધો આખો ફ્રેક્ચર થઈ ગયો. હવે બાકી રહ્યું શું? એટલે હવે હું શુદ્ધાત્મા છું ને બીજું શું કે અશોકભાઈ નો જે ભરેલો માલ પાટલો પડેલો હતો એ જેમ જેમ બહાર નીકળતો જાય એની ઉપર આપણું જેટલું ફોકસ છે એટલી એની નિર્જરા થતી જાય. જેટલી નિર્જરા થઈ એટલું પછી માલ બાકી રહે કે ખાલી થઈ ગયો. એટલે કિંમત આ ફોકસ છે એની જ છે. સમજાય? આ તો પેન્ડિંગ રહે પણ નવું ના આવે. બરાબર. એટલે બહેનો બહુ પાકા હોય, કપડા ધોતા હોય ને જ્યાં ડાઘા પડે ત્યાં જ પેલો સાબુ ને બસ મારે વધારે.
બીજું તો માનતો હોય પણ જ્યાં ડાઘા પડે ત્યાં બધા મને આપણે શું કરે બરાબર. આપણે પેલી સર્ફ એક્સેલ ની એડવર્ટાઇઝ જોઈ હોય ને હા, કપડા અંદર બોરીને ભાઈ સૂકવી દે કે એમાં એવું જ બતાવે છે કે આ બોરે એને શું બરાબર એટલે આપણું ફોકસ ના હોય એટલું આપણું જનરલ ફોકસ હોય ને એમનું સ્પેસિફિક ફોકસ હોય એક ફોકસ એટલે એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કર્યું હા, ડાઘ હોય ત્યાં. એટલે એમનું કોન્સન્ટ્રેટેડ લાઇટ હોય ફોકસ કરવું એટલે ને આપણું પેલું બરાબર. ડિફ્યુઝ લાઇટ હોય બરાબર. એટલે જ્યાં સુધી હું જ અશોક હોય ત્યાં સુધી પેલું ડિફ્યુઝ છે હમ, લાઇટ એક જગ્યાએ ફોકસ કરેલું નથી હું બરાબર. શુદ્ધાત્મા જે થયેલો ફોકસ કરો. પેલા બીજા બધા લાઇટ આપતા હતા આપણે બરાબર. નજીક નીચે વાળા ને એટલે આપણે લાઇટ ના હોય તો ચાલે બીજા બધા લાઇટ મળવું જોઈએ બરાબર હવે સમજાયું કે ભાઈ ના ભાઈ આપણે તો આ મિનેસના મન વચન કે આને ચોખ્ખા કરવાના છે એ ચોખ્ખા છે તો બીજા તો ચોખ્ખા જ છે ને હા, સમજાય બરાબર. બરાબર કે ચોખ્ખા થઈ ગયા એટલે ભાઈ એકે સાધો રહ્યો ખરો ના ના આટલું ના. ચાલુ છે બરાબર. પોતાનું ચોખ્ખું કરવાનું છે સરસ જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. શક્તિ આપો દાદા મન વચન કાયા ચોખ્ખું કરી શકીએ હા શક્તિ તો મળે જ કરવાની છે ને હા એટલે આપણું નક્કી પણ હોય તેના આધારે આગળ કામ ચાલ્યા કરે બરાબર. બરાબર પણ આપણું નક્કી પણ કાચું પડે તો ત્યાં પછી બધા પ્રોબ્લેમ રહે બરાબર સરસ બહુ સરસ. હા, હા હા હા. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. એવું લાગે છે બીજું કઈ દીપક આનંદ પૂછવાનું હા નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ પતી ગયો Next. ઓકે બેન બેન જય સચ્ચિદાનંદ વિનેશ જય આનંદજી જય સત્યાન જય સત્યાન મને સૂક્ષ્મ લોભ વિશે થોડું સમજાવો ને સૂક્ષ્મ લોભ કોને કહેવાય સ્થૂળ લોભ સમજાઈ ગયો ને સ્થૂળ લોભ તો આ બધું જે દેખાતું પૈસાનો વ્યવહાર કે વસ્તુનો લોભ એને ઈ પણ જરા ડિફરન્સ બતાડી દો એટલે તમે શું સમજાય મને કહો તો મને ખબર પડે ને આગળ સ્થૂળ નું તો વધારે તો પૈસા બાબત પૈસાના કે ક્યાંય લોભ હવે ડીલિંગમાં કે ક્યાંય લોભ હવે રાખવું નથી અને દેખાય પણ છે કે અમીને કેટલો લોભ છે ને કેટલો નથી બરાબર હા અને ક્યાં તે હા અમીબેન નો લોભ જેવું દેખાય એટલે ભાઈ લોભ નો પક્ષ છે ખરો ના ના રે ના રે હમ. એટલે સ્થૂળ લોભ કેવો હતો કે બહાર દેખાય ખરો તમને સીધો દેખાય બીજાને પણ દેખાય હા બીજાને પણ દેખાય હા પછી સૂક્ષ્મ લોભ છે એ કેવો હતો કે બીજાને ના દેખાય જલ્દી હા એટલે સૂક્ષ્મ લોભ એટલે કઈ રીતે તો કે કેમ કરીને હું બીજા કરતા વધારે સુખ મેળવી લઉં હમ કેમ કરીને બીજા કરતા વધારે બધું ભેગું કરવું એમ હમ એટલે લક્ષ્મીથી માંડીને બધી વસ્તુઓ જે ભેગી કરવામાં જે સુખનો આરોપણ છે એટલે બીજી રીતે સમજાવું હમ સામાન્ય રીતે બહેનોની પ્રકૃતિ એમાં કેવું હોય હમ કે બીજા કરતા મારે વધારે સુખ હોવું જોઈએ એવું રહે કે ના રહે હા રે એ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો રહે કે ના રહે રે હવે પ્રયત્નો બહાર દેખાય હોય કે અંદર ખાને ચાલતા હોય હા અંદર ખાને ચાલતા હોય વાત સમજાય છે હા એટલે સમજાય છે. એટલે એને પેલો સૂક્ષ્મ લોભ કહ્યો બરાબર એટલે કેમ કહીને જ્યાં ને ત્યાંથી હું સુખ મેળવી લઉં અંદર એ જ ચાલ્યા કરતું હોય હા
એ જ્યાં સુધી ભેગું ના થાય ત્યાં સુધી ચેન ના પડે. બરાબર. એટલે સ્થૂળ લોભ તો કેવો હશે કે ભાઈ દેખાય એટલે એનો ઉકેલે આવે. હમ પણ સૂક્ષ્મ લોભ કેવો હશે કે ભાઈ ત્યાં સંસાર વધારનારો છે. બરાબર. કેમ તો કે બધું અંદર સૂક્ષ્મમાં જ ચાલ્યા કરે છે બધું. એટલે જ્યાં સુધી સૂક્ષ્મ લોભ પડેલો છે ત્યાં સુધી આત્માનું સુખ વર્તે ખરું? ના. એટલે હવે અમીબેન ઉપર તો ફોકસ હોય તો એના આધારે ખબર પડે કે ભાઈ અંદર આ સૂક્ષ્મ લોભ પડેલો છે. જ્યાં ત્યાં સુખ મેળવવાના પ્રયત્નો ચાલ્યા કરે છે અંદર અંદર બધા પેતરા ચાલ્યા કરે છે. કે હવે તમે છૂટા થયા એટલે અમીબેન સાથે એમના અંતસ્કરણ સાથે વાતચીત કરી શકો કે ના કરી શકો? કરી શકાય. હા, કરી. એટલે વાતચીત કરીને એ બધી જે સૂક્ષ્મ લોભ માટેની જે પકડો છે, ડિઝાઇન છે, એ તોડાય કે ના તોડાય? તોડાય. એ ડિઝાઇન તૂટવા માંડી આગળ પ્રોગ્રેસ દેખાય કે ના દેખાય? પછી દેખાય. આટલું સહેલું છે. અચ્છા. તો જે હા બોલો. તો જે સૂક્ષ્મ લોભ જોવામાં આવી ગયા તો એ જોવામાં આવ્યા એટલે એ પૂરા થઈ ગયા એવું? એને પછી સમજાવીને એને એટલે જોવામાં એટલે આપણને દેખાય કે આ માલ પડ્યો છે. હા. અંદર જે માલ પડેલો છે એ માલનો ઉકેલ ક્યારે આવે? માલ ખાલી ક્યારે થાય? કે એ માલ માટેના આપણા જે આગ્રહ પકડ પડેલા છે અંદર ડિઝાઇનમાં જે પડેલું છે ડિઝાઇન આપણી છૂટવી જોઈએ ને. ત્યાં અંદર વાતચીત કરીએ આપણે એટલે ખબર પડે કે ના પડે કે ભાઈ આ જે મારો આગ્રહ છે એ શેના આધારે છે? કે આમાં સુખનું આરોપણ હતું માટે કે એની જયારે અંતસ્કંઠ વાત કરે ત્યારે આપણે કહેવાય કે ના કે ભાઈ તમે સુખનું આરોપણ છે, સુખ મળે, સુખ છે, સુખ છે એવું કહો છો ખરા એમ? કે સુખ કેવું છે? કાયમનું સુખ છે? ના, ટેમ્પરરી. સાસુ બહુ કડક હોય ને બહુ જાપતો રાખતા તમારી પર, રસોડામાં જાવ તો જાપતો રાખતા, બહાર રાખતા તો તમારી પર નજર રાખ્યા કરતા હોય. તમારે જે કઈ ખાવું પીવું હોય એ સરળતા તમે ખાઈ પી શકો કે ના થાય? ના થાય. એટલે અંદર શું ચાલે કે ક્યારે ચાન્સ મળે હું ખાઈ લઉં એમ. સમજાય? હવે એ કઈક આગા પાછા થયા હોય તો એ તક ઝડપી લઈએ કે ના ઝડપી લઈએ? કે ભાઈ આનંદ ક્યાં સુધી રહે? કે જ્યાં સુધી ખાઈએ ત્યાં જીભ ઉપર ત્યાં સુધી ટેસ્ટ આવે ને. બરાબર. નીચે જીભની નીચે ઉતર્યા પછી ટેસ્ટ આવે ને? ના. વાત સમજાય છે? હા. કે આ અંદર વાતચીત કરવાની આપણે કે ભાઈ તમને ખાવાનું સારું લાગે ચાલો તમે ખાઈએ લીધું એમને ખબર ના પડે એમ. પણ એ તમને આનંદ કયા આધારે વર્તે છે? કે તમારી ડિઝાઇનમાં હતું કે આમાં સુખ છે માટે. જો ખરેખર એમાં સુખ હોય તો નીચે ઉતર્યા પછી આવવું જોઈએ ને. જ્યાં સુધી પચી નથી ગયું, ટોયલેટ નથી થયું ત્યાં સુધી ટેસ્ટ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આવજો. તો ક્યારે એવું થાય છે ખરું? ના. એટલે બીજી રીતે સમજ હતી કે આ જગતની જેટલા પણ વિનાશી સુખો છે એક વિનાશી સુખમાંથી જે સુખ મળે છે એ ટેમ્પરરી મળવાનું કે કાયમનું મળવાનું? ટેમ્પરરી. કે આપણે અંદર વાતચીત કરીને ફિટ કરવું પડે ને. હા. કે હવે એના અંદર શું થાય કે સ્થૂળ ને સૂક્ષ્મ બધા લોભ અંદર તૂટતા જાય. બરાબર. વાત સમજાવી છે? હા, સમજાય. એટલે આ રીતે આપણે એની પર ફોકસ રાખીને વાતચીત કરીને એની પકડ છોડાઈ દેવાની. એટલે પેલી ગાંઠ તૂટવા મળે, છેદાવા મળે. બરાબર. પણ આપણે એમ કહીએ છીએ ને કે અંદર હોય એ જ બહાર આવે,
તો બહાર હવે લોભની ગાંઠ નથી દેખાતી અને બહુ એમ ક્યારેક અંદરથી ખુશી થાય, આનંદ થાય કે ચલો આપણને હવે બહુ લોભ રહ્યો નથી કોઈ વસ્તુનો, પણ અંદર ખાતે ક્યાં હશે એ કેવી રીતે જાણવાનું હતું, એટલે મારે આ સવાલ થયું. એટલે વસ્તુ મૂળ સમજવાની શું છે હા, કે અત્યારે બહાર હિસાબમાં નથી, ઓકે. અંદર કેટલો માલ પડ્યો છે, શું માલ પડ્યો છે દેખાય ખરું આપણને? ના. એટલે ત્યાં પેલું માની લઈએ આપણે કે ભાઈ મારે તો બહુ સારું છે, હા લોકો તો ખાલી થઈ ગયો છે, હા. એટલે શું થયું કે બુદ્ધિ આપણને યુટર્ન મરાવડાયો. ઓકે. ક્યાંથી? તો કે મોક્ષ માર્ગ ઉપરથી આપણે સંસાર બાજુ ખેંચવાની શરૂઆત કરી દીધી. અચ્છા. એટલે ત્યાં કેવું આપણે કે તમારી વાત સાચી છે, અત્યારે તમને લોભ દેખાતો નથી એમ. હા મને કહો કે અંદર કેટલો સ્ટોક પડ્યો છે મને બતાવો કે પહેલા હા સ્ટોક સ્ટેટમેન્ટ લાવો કે એટલે ખબર પડે કે પછી હું વેરિફિકેશન કરવા આવું કે. બરાબર. હા સમજાય? હા બરાબર. કેટલા વેરહાઉસ ભરેલા પડ્યા છે એ દેખાય છે આપણને? ના. હવે ત્યાં માની લે કે હવે તો મારું બહુ સારું છે, સારું છે, સારું છે, તો ક્યારે ભાઈ તમને ઉધાર પડે એની ગેરંટી ખરી? ના. હા બરાબર છે. અનંત અવતારથી માલ ભર કરેલો છે, હમ આટલો સહેલાઈથી ખાલી થઈ જાય? બરાબર. વાત સમજાય? હા એટલે ત્યાં આપણું ફોકસ આની પર જ એવું છે કે જેટલું દેખાયું ત્યાં ઉકેલ લાવી દો આપણે. બરાબર. નથી હજુ માલ દેખાતો એનો અર્થ એવો નથી કે આપણે માલ ખાલી થઈ ગયો. બરાબર. હા એટલે એક સાદો દાખલો આપું કે અમે લોકો 92 થી નાઇજીરિયા જઈએ તો ત્યાં એક દિવસ કોઈ સામાયિક પ્રતિક્રમણ કરતા હતા, એટલે પેલું જૂઠ ઉપર સામાયિક પ્રતિક્રમણ હતું એમ. એક બેને કહ્યું સામાયિક પ્રતિક્રમણ પત્યા પછી कि मुझे एक भी गलती दिखाई नहीं दी मुझे मेरी, ठीक है, इसका अर्थ क्या ये हुआ कि मेरा माल सब खाली हो गया? हाँ बात समझे? हाँ અંદર કેટલો માલ પડ્યો છે, ક્યાં પડ્યો છે તો આપણે દેખાતું જ નથી. આપણે તો આપણે માની લઈએ છીએ કે કશું દેખાતું નથી, કે આ છેલ્લા ઘણા ટાઈમ કેવું કે માલ નથી આવ્યું, એટલે આપણો માલ ખાલી થઈ ગયો લાગે છે. માલ ખાલી થઈ ગયાનું પ્રમાણ શું? દાદા ભગવાન કે મોક્ષે જવાના 1 કલાક પહેલા 2,00,200 ખાલી બાકી રહ્યા હોય ફક્ત. બરાબર ને? એટલે આપણા 200 ખાલી થઈ ગયા, આપણો મોક્ષ અમે જ થઈ ગયો ને. વાત સમજાય? એટલે ત્યાં બહુ નચિંત થઈ જવા જેવું નથી એમ. ત્યાં આપણી બુદ્ધિ આવું બતાવતી હોય ત્યાં આપણે ચેતી જવાનું. તો અંદર જે બધા વેર હાઉસ છે એને ગોતવાના કે પછી આપોઆપ બહાર આવશે ત્યારે એની રાહ જોવાની ખુલશે એટલે? ક્યાં વેર હાઉસ રાખેલા છે એડ્રેસ ખબર છે? હા નહીં ખબર એટલે જ ને. તો ભાઈ ક્યાં હોતો છે સંભવ? હા આપણે તો એટલા પાકા કે બોર્ડે નથી માર્યા પાછા. બોર્ડે નથી માર્યા. બરાબર છે. માર્યા તો ખબર પડે આમી બેન નું વેર હાઉસ છે. હા આપણે સાઈન જ કરેલી છે બધી. એટલે સાઈન ની લિપિ પાસે શીખવી પડે ને. બરાબર. શીખવી પડે ને. હા શીખવી પડે. રાઈટ. એટલે દાદાએ કહ્યું કે ભાઈ છેલ્લે કશું ના થાય તો કહું નોય મારું એમ. હા બરાબર. અત્યારે કામ ના લાગે તો કહ્યું નોય મારું એમ. નોય મારું. બેનું છે મારું નહીં, હું શુદ્ધ આત્મા છું. હા સેપરેટ કરી દેવાનું. બરાબર છે. એટલે ત્યાં અમીબેન થઈ જાવ તો બધી ડિલિવરી તમે લેવા માંડે. તો બહુ ગુનો તમને લાગુ પડે. બરાબર. અમીબેન થયા જ નહીં તો પછી પ્રોબ્લેમ ક્યાં રહ્યો? હા રહે જ નહીં. બરાબર છે. એટલે અહીંયા પેલું છૂટું પણ લોભ કોનો છે? તો અમીબેન નો છે, મારો નહીં. માલ ભરેલો નથી દેખાતું એ કોનું છે? કે અમીબેન નું છે. નથી દેખાતું એનો દેવો નથી કે માલ ખાલી થઈ ગયો. હા બરાબર છે. આવી વાતચીત કરતા રહેવાની અંદર. હા હા બરાબર. તો સ્વામીજી આજે આપણે કહીએ ને માતા પિતાના સંસ્કાર આવે
છોકરાઓમાં. તો કયા સંસ્કાર કેરી ફોરવર્ડ થાય? એટલે મને ક્યારેક એવું થાય કે મારા પપ્પા હતા ને એમને કોઈ વસ્તુનું લોભ જ નહોતું, કોઈ વસ્તુની નહીં, પૈસાની નહીં. તો એવા સંસ્કાર અમારે કદાચ આવ્યા હોય, એટલે એવું હોય કેરી ફોરવર્ડ થાય કે પછી આ મારું ડિફરન્ટ જ હોય અમીનું? એટલે કેરી ફોરવર્ડ થાય એટલે એ કઈ રીતે છે? હમ. તો કોઈના સારા ગુણ જોયા હોય આપણે, હા અત્યારની વાત નથી કરતો, આગલા અવતારની વાત કરું. હા હા કે જે દરેકના સારા ગુણો જોયા હોય, હા તો કે એને આપણે ટેકો આપ્યો, અનુમોદના કરી હોય, હા તો બીજી રીતે કે આપણે એમનો વિનય કર્યો હોય, હા તો એમના સારા ગુણો આપણામાં ઇન્વાઇટ થયા કે ના થયા? થયા. વાત સમજાય? હા સર. હવે એક વાત બીજી રીતે સમજો કે પહેલા ગુરુ ફાધર મધરને કેમ કહ્યા? તો કે છોકરો જન્મે ત્યારથી જ કોની જોડે હોય? મા બાપની જોડે હોય. ફાધર મધર પેરેન્ટ્સ સાથે. એટલે એની બાઉન્ડ્રી ક્યાંથી શરૂ થાય? કે ફાધર મધર થી શરૂઆત થાય એના જગતની. સમજાય? એટલે દાદા ભગવાને કહ્યું કે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર કરતા ફાધર મધર ની રિસ્પોન્સિબિલિટી વધારે છે. કેમ? કે એના જે ચારિત્રનો જે ઘડતો જે સંસ્કાર આપવાના, એ સંસ્કાર તમે એને સાચા ને સારા આપો તો એનું કામ થાય. એટલે વ્યવહારથી એવું કહે કે આપણે એને સંસ્કાર આપે, તો કે વ્યવહારથી બહારથી આપણે સંસ્કાર આપીએ છીએ, પણ થાય છે શું કે એની અંદર એ બીજ પડેલું છે માટે પેલું બહાર નીકળે છે. પછી ઓકે બરાબર. સીધે સીધું બહાર નથી નીકળતું. બહારથી આપણે સંજોગોને ભેગો કરીએ છીએ બહાર નીકળવા માટે. મૂળ શું થયું કે પહેલા આપણો અભિપ્રાય આ સારા સંસ્કારના પક્ષમાં હતો માટે અત્યારે બહાર આવે છે. એટલે બહાર આવે છે. એટલે ત્યાં આપણે સારો સંઘ ભેગો કયા આધાર થાય? આપણી ડિઝાઇન ના આધારે. આપણો પુણ્ય કર્મ નો ઉદય તો સારા સંજોગો ભેગા થાય, નહીં તો નબળા સંજોગો ભેગા થાય, નેગેટિવ ભેગા થઈ જાય બધા. બોલો બીજું કઈ? બસ કઈ નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પાનું નંબર 44, તારીખ 10/10/77. ઓકે. દાદા દરબાર વડોદરા. પાનું નંબર નોટબુક નંબર 50. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. અવિરોધાભાસ નિશ્ચય જે પ્રમાણે હોય તે જ પ્રમાણે વ્યવસ્થિત આવે. વ્યવસ્થિત નો આધાર જ અવિરોધાભાસ નિશ્ચય છે. બોલો શું ના સમજાયું એમાં? જે અવિરોધાભાસ નિશ્ચય એ જ પ્રમાણે વ્યવસ્થિત આવે છે, એટલે અવિરોધાભાસ નિશ્ચય. અવિરોધાભાસ નિશ્ચય એટલે શું થાય કે એ નિશ્ચય તમે કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે અને ક્યારે બ્રેક થાય નહીં. આજે મારો નિશ્ચય તો મારા બ્રહ્મચર્ય પાળવું છે, એટલે મારો નિશ્ચય કન્ટિન્યુઅસ એ જ ચાલ્યા કરે. પછી વચ્ચે વિચાર આવે કે ના ભાઈ એના કરતા લગ્ન કરી લે તો સારા એમ, એટલે એ નિશ્ચય બ્રેક થઈ ગયો, એટલે વિરોધાભાસ વાળો થઈ ગયો. વિરોધાભાસ વાળો બ્રેક થાય અને વિરોધાભાસ, એટલે વિરોધાભાસ કોન્ટ્રાડિક્શન થઈ ગયું ને. અવિરોધાભાસ એટલે કન્ટિન્યુઅસ એકનું એક જ ચાલ્યા કરે. જે નિશ્ચય પહેલી વાર કરો એ જ કાયમ માટે રહ્યા કરે. એમાં ફેર પડે નહીં. એટલે બીજી રીતે સમજાવો. હાજી. તો ગીતાબેન તો તમે અવતારમાં ને? હાજી. હા વળી. આગલા અવતારમાં ગીતાબેન જ હતા કે ના? એના પહેલા અવતારમાં બીજું જ હતું ને કઈ? બીજા જ હતા. હાસ તો. એટલે એ નિશ્ચય કેવો હતો?
વિરોધાભાસ વાળો. વિરોધાભાસ, બરોબર. સમજાય? હમ હું શુદ્ધાત્મા જોઈએ જે લક્ષ બેઠું અંદર દાની કૃપાથી, હમ. એ કેવું છે તો કે અવિરોધાભાસ. અવિરોધાભાસ નિશ્ચય. એટલે એમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં. ના થાય હવે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો તમે પકડો ભાઈ ગીતાબેન છું એમ, તો ખરેખર કોણ છે એવું પૂછે એટલે તરત આપણે કહીએ કે આવું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છે, બરોબર. ત્યાં કોઈ જાતનો વિકલ્પ ઉભા ના થાય. ના થાય, વિકલ્પ ઉભા ના થાય. એટલે એને કોઈ જાતના અંદર ગૂંચવાડા ઉભા જ ના થાય. ઉભા જ ના થાય. એને અવિરોધાભાસ કહેવાય. અવિરોધાભાસ નિશ્ચય. અવિરોધાભાસ. એટલે કોઈ પણ કામ ક્યારે થાય કે તમારી અંદર કોઈ પણ જાતનું નેગેટિવ ઊભું ના થતું હોય તો તમારું એ કામ થઈ જાય. થઈ જાય આપણું નિશ્ચયથી. બીજી રીતે સમજીએ, કોરોના આટલો બધો ચાલતો હોય આપણે બહાર ફરતા ફરતા એટલે અંદર પછી વિચાર આવે કે ના આવે? આવે ને. ધારો કે કોરોના ના થઈ જાય, કોરોના થયા તો આપણી ઉંમર એવું મોટી છે, કોઈ જાત જાતના વિચાર આવે કે ના આવે? આવે ને, આવે. તો ત્યાં આપણે વિચારના પક્ષમાં બેસીએ તો શું થાય? ના બેસી રહેવાય. એટલે બેસીએ તો શું થાય? તો કોરોના આપણે ઇન્વાઇટ કર્યો. ઇન્વાઇટ કરીએ આપણે તારું જ છે, આપણે એક જ છીએ, અભેદ જ છીએ આપણે. વાત સમજાય? પણ ત્યાં નિશ્ચય કરવો પડે કે થઈ જાય? કરવો પડે. એટલે મારે કોરોના નથી થવા દો એવો નિશ્ચય કરવો પડે કે રહ્યા કરે? નિશ્ચય કરવો પડે આપણે. બહાર કોરોનાના સંજોગો પછી તો મારે નથી થવા દેવો, એ નિશ્ચય. નિશ્ચય કરવો પડે કે રહ્યા કરે? ના, એ નિશ્ચય કરવો પડે આપણે. બહાર પરિણામ દેખાતા હોય તમારે કરવો પડે કે થઈ જાય? લોકોને કોરોના લાગુ પડ્યો, આઇસોલેશનમાં જાય કે હોસ્પિટલાઇઝ કરી દે તો બધી હર્ષિપ ચાલુ થાય, કેટલાક ઉકલી જાય, એમાંથી મરી જાય કે બહુ દેખાય અમે, એટલે ત્યાં નિશ્ચય કરવો પડે કે થઈ જાય? નિશ્ચય કરવો પડે. ના, કરવો ના પડે, પરિણામ દેખાય ત્યાં આગળ. એ દેખાય છે. કોરોના થશે શું પરિણામ આવે છે દેખાય આપણને, એટલે ત્યાં ભાઈ નિશ્ચય કરવો ના પડે, નિશ્ચય થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. સમજાય? હાજી. ત્યાં ભાઈ મન આપણે ગમે તેટલું બતાવે ને, ગમે તેટલી ઇમોશનલ કરાવે, જો પડોશી થઈ ગયો છે, પડોશી થયો, પડોશી થયો છે ને કે ભાઈ મને ક્યાં થયો છે? વાત સમજાય? બરોબર. બહુ સમજાય. પડોશી મને થઈ જશે એવી કઈ ગેરંટી છે નહીં. ના ના ના, પણ પ્રિકોશન લેવા પડે બધા જ. એટલે પ્રિકોશન બધા જ લેવાના છે કે આપણે આખા કામ નથી કરવાના. હાજી. સમજાય? આપણે બેફામ ના થઈ ના થવાય. ધ્યાન રાખતા પ્રિકોશન જે વ્યવહારથી લેવાના બધા લેતા આપણે સંજોગને ઇન્વાઇટ કરીએ ખરા? ના કરીએ, ના કરાય, ના કરીએ. છતાં એ સંજોગ આવી ગયો તો આપણને શું રહે કે આ સંજોગ કોનો છે? ગીતાબેન નો. મિનસ છે મારો ને, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા. એટલે ત્યાં મિનસ ના થઈ જાય, ગીતાબેન ના થઈ જાઓ, એ સંજોગ તમને અસર કેટલો કરે? નહીં કરે. હું તો કોરોના ને થાય કે હું આ કઈ ખોટા ઘરે આવી ગયો, અમે તો કશી અસર નથી થતી. સાચી વાત છે. ખાલી કહું આપણે કે એ આપણું કામ નહીં હોય, એ તો આપણે જમાડતા કરતા નથી, તો ઉપવાસ કરાવે છે. બરોબર. વાત સમજાય? બહુ સરસ સમજાય, બહુ સરસ. આપણે આ દાદા ભગવાનમાં ત્યાં પેલો અવિરોધાભાસ છે નિશ્ચય. હા, અવિરોધાભાસ નિશ્ચય. કે આ કોરોના આવ્યો છે પણ મને નહીં. નહીં, હું શુદ્ધાત્મા. આવ્યો તો મને નહીં, મિનસ ને આવ્યો છે, હું શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા. બહુ સુંદર. ત્યાં પેલું પોઝિટિવ રહ્યા એટલે સંજોગ બધા પોઝિટિવ ભેગા થાય.
બીજા થયા. તો વ્યવસ્થિત એ આખું વ્યવસ્થિત તમારા નિશ્ચય પ્રમાણે આખે ગાઈડ થાય. વાત સમજાય? બહુ સરસ સમજાય, સરસ સરસ. એટલે અવિરોધાભાસ નિશ્ચય, બીજી તો સરસ. સમજાવું તમને, જલ્દી ફિટ થઈ જાય. તો ભાઈ લગ્ન કર્યા હોય તો સામુ પાત્ર માથા ભારે મળી ગયો, જ્યાં ત્યાં આપણને હેરાન જ કર્યા કરતું હોય, સમજવા માટે દાખલો આપો. હાજી હાજી. તો એ અવતારમાં આપણે શું બીજ નાખીએ? હવે નથી બીજા પરવાનું. અવતારમાં લગ્ન કરવા જ નથી. આના કરતા ના પડેલા હારા કે કુંવારા હારા કે. સાચી વાત છે. પછી એવું જ આવે. હવે પાછું કુંવારા રહ્યા કે ભાઈ અમને તો બહુ સારું છે, એટલે અંદર કયા બીજ નાખીએ પાછા? પરણવાના. એટલે આપણે કેવા વિરોધાભાસ બીજ નાખીને આલે જે સમજાય ને. હા, વિરોધાભાસ. વ્યવસ્થિતમાં શું ઉદયમાં આવે કે તમારો નિશ્ચય જે બાજુનો કન્ટિન્યુઅસ રહ્યા કરે એ પ્રકાર ભેગો થાય, એ પ્રમાણે તમને ત્યાં પરિણામ બધા ભેગા થાય. બરોબર છે, એકદમ સાચી વાત છે. વાત સમજાય? બહુ સુંદર. અવિરોધાભાસ હવે ક્લિયર થઈ ગયું ને? એક્ઝેક્ટ સમજાઈ ગયું સાહેબ, એક્ઝેક્ટ સરસ સમજાઈ ગયું. અવિરોધાભાસ એટલે દાદા ભગવાનની વાતો બધી એક્ઝેક્ટ જ છે. એક્ઝેક્ટ. એટલે માટે આપણને ત્યાં આગળ લાગે કે આ પ્રમાણ 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 છે. એટલે અવિરોધાભાસ લાગે. ક્યાંય દાની વાત આપણે કોઈ કોન્ટ્રાડિક્શન હોય ના લાગે. ના, નથી લાગતું, નથી લાગતું. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર. રાજ બરોડા. જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. આ નિશ્ચયમાં વિરોધાભાસ આવે તો એના માટે શું કરવાનું? જો દાદા ભગવાને કેટલો સરસ દાખલો આપ્યો આપણને નિશ્ચય માટેનો કે તમારા દરિયામાં 1 ફૂટના બ્રિજ ઉપરથી પાસ થવાનું, રેલિંગ વગરના બ્રિજ ઉપરથી. સુસવાટા બે પવન ફૂંકાતો હોય તમારે 1 કિલોમીટરનો બ્રિજ ક્રોસ કરવાનો હોય, નીચે પેલી શાક માછલી પ્રસાદ આરોગવા માટે તૈયાર હોય, તો ત્યાં નિશ્ચય કરવો પડે કે મારે નીચે નથી પડવું એમ. ના, થઈ જાય નિમિત્તે. થઈ જાય. પવન બહુ આવતો હોય તો આપણે શું કરીએ? બેલેન્સ કરીએ. દોડીને જે ચાલીને જે કે બેઠા બેઠા ખસીએ. બેઠા બેઠા ખસીએ. કેમ કે પેલું ત્યાં પરિણામ દેખાય છે કે નીચે પડ્યા ને તો જય સચ્ચિદાનંદ થઈ જશે. કે પરિણામ આપણે સ્વીકાર્ય નથી, ત્યાં નિશ્ચય થઈ જાય છે કે પહોંચવામાં 2 કલાક થશે તો વાંધો નહીં, જાન બચી તો લાખો પાય. બરાબર. ત્યાં નિશ્ચય થઈ જાય છે, કરાવવો નથી પડતો કોઈને. નહીં નહીં, બરાબર છે. કે ત્યાં પરિણામ દેખાય છે, એના આધારે નિશ્ચય થઈ જાય છે. કેવી રીતે અહીંયા આપણા જે બાકીના જે નિશ્ચય છે કેવા છે કે પરિણામ દેખાય છે, નિશ્ચય થયેલા છે. ના, પરિણામ દેખાતું નથી ત્યાં. હા, એટલે પરિણામ જોવાની શક્તિ છે પાછી આપણી. બરાબર. તમે ગાડી લઈને નીકળ્યા હો. બરાબર છે. તમે ગાડી લઈને નીકળ્યા હો તો સામેથી રોંગ સાઈડે ટ્રક ફૂલ સ્પીડમાં આવતી હોય તો શું કરીએ આપણે? વચ્ચે ઉભા રહી જાય ને, ગાડી ઉભી રાખીને ઉભા રહી જાય, 2 લાફા ઠોકી દઈએ ને. એવું કરીએ? ઉભા રહી ગયા આપણે? ના ના ના, એવું ના કરીએ. ઉભા ના રહી, ઉભા રહે તો પેલો તો ઠોકી ગાલે આપણને. સાઈડ કરી દઈએ આપણે ગાડી. એટલે ત્યાં પેલું પરિણામ દેખાય છે આપણને કે ભાઈ આ તો પેલો રોંગ સાઈડ આવે છે, ફૂલ સ્પીડમાં આવે છે, ફોનમાં તો જોતો નથી. એટલે આપણે ગાડી નીચે ઉતારી એકવાર, નુકસાન થશે એ પોસાશે. બરાબર. મોટા કરતા નાનું નુકસાન પોસાય. એટલે એ બધું પોસાશે. ત્યાં નિશ્ચય કરવો પડે છે કે થઈ જાય ત્યાં આગળ? થઈ જાય છે. કેમ કે ત્યાં પેલું પરિણામ જે દેખાય છે એ પરિણામ સ્વીકાર્ય નથી. માનો કે સીધા ગયા, અથડાઈ ગયા, હું અથડાઈ ગયા મરી ગયો, તો કોર્ટમાં કેસ ચાલે કે ના ચાલે? એની અમે પછી જજ કરે કે ભાઈ આ મરી ગયા, ભાઈ સાચા હતા, એમની રાઈટ લેનમાં જ હતા, રાઈટ સ્પીડે જ હતા, એમનો કોઈ ભૂલ હતી જ નહીં, એટલે હું જીવતો થઈ ગયો પાછો? ના ના.
એટલે મર્યા પછી સાચો જેવો આપણો પ્રૂવ કરવા માટે આ ધંધો કરવાનો. હા બરાબર. ના એના માટે નહીં તો કે ત્યાં પેલું પરિણામ દેખાય એટલે પેલો નિશ્ચય થઈ જાય. તો હા. પરિણામ નથી દેખાતું એટલે પેલો નિશ્ચય થાય ને એટલે પેલો આપણે અમે મરવા માટે જઈએ આપણે. સાહેબ હવે આ તો કેવું જ્ઞાન આપણે આજ્ઞા માટે થયું પણ સ્થૂળમાં મારે બહુ પ્રોબ્લેમ થાય છે તો એના માટે શું કરવાનું સાહેબ કે ભૌતિક વસ્તુ હોય તો એમાં આમ નિશ્ચયમાં વિરોધાભાસ આવે છે. એટલે જો જવાબ તો તમે મને આપી દીધો કે ના આપી દીધો. એટલે પણ એ સપોઝ બે વસ્તુ હા એટલે એમાં આપણે કોઈ નુકસાન દેખાતું નથી કોઈ એવું. એટલે વ્યવહારમાં કેવું છે હા કે વ્યવહાર માટે આપણો નિશ્ચય શું જોઈએ કે સવાર ઉઠીને પહેલા આપણું નક્કી કરવું જોઈએ કે પ્રાપ્ત મન વચન કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન બરાબર બરાબર છે. હા બરાબર. હા બીજો નિશ્ચય કેવો જોઈએ? પણ સાહેબ બોલો બોલો ચાલો. હું થોડો દાખલો આપું. મને સવારે ઉઠીને એવું થાય આજે બોમ્બે જવું તો સારું કે દિલ્હી જવું તો સારું. એટલે આ બેઝિકલી વસ્તુ કઈ મિનિંગફુલ વાળી નથી. સપોઝ એવું થતું હોય એ વસ્તુની વાત કરું છું. એટલે એ જ કહેવા માંગ્યું. એટલે ત્યાં મુંબઈ જવાય તમને ફાયદો થશે કે નુકસાન થશે એના માટે તમે નક્કી નથી કરી શકતા. અથવા દિલ્હીમાં ફાયદો કે નુકસાન થશે એ પણ તમે નક્કી નથી કરી શકતા. એટલે બીજી રીતે કહું તો એનો અર્થ શું થયો કે તમારું જે દર્શન છે દર્શન આવરાયેલું છે. હા બરાબર છે. ક્લિયર ખબર નથી મને ક્લિયર ખબર નથી શું જોઈએ. એટલે ત્યાં પેલું પિક્ચર ક્લિયર નથી થતું. હા બરાબર. પિક્ચર ક્લિયર ક્યાં આધાર નથી થતું તો કે હજુ હિસાબ આપણે ગૂંચવાડા વાળો છે માટે. બરાબર સમજાય? બરાબર છે. એટલે અહીંયા આપણે નક્કી શું કરવું પડે કે દાદાને કહેવું પડે કે દાદા મારા બધી મારી જોડે બધી શંકા છે બધી ફાઇલો મારો સંભાવ નિકાલ કરવો છે. મને તો શક્તિ આપો કે બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરી શકું. ઓકે વાત સમજાય છે? હા બરાબર. હવે એ નિશ્ચય વિરોધાભાસ હોય કે અવિરોધાભાસ થાય પછી? એ અવિરોધાભાસ છે ને. એટલે અવિરોધાભાસ થાય એટલે એના આધારે તમને બહાર સંજોગો વિરોધાભાસ વાળા ભેગા થાય કે અવિરોધાભાસ થવા માંડે પછી? નહીં ખ્યાલ આવે છે. સપોઝ હું દાદા પાસે શક્તિ માંગી દઉં તો તમારી અંદર નક્કી પણ થઈ ગયું કે મારે આ બધી ફાઇલો સંભાવ નિકાલ કરવો જ છે. આ પછી અવિરોધાભાસ વાળો નિશ્ચય થઈ ગયો. તો પછી તમને બહાર સંજોગ એ પ્રમાણે પોઝિટિવ ભેગા થશે કે નેગેટિવ ભેગા થયા જ કરવાના? એ તો સાહેબ પોઝિટિવ થાય કે નેગેટિવ થાય તો આપણે જોવાનું જ છે ને પછી. એ બરાબર છે એટલે વ્યવસ્થિત એટલે શું કે બધા સંજોગોનો સરવાળો. હમણાં ગીતાબેન જોડે વાત નથી? ગીતાબેન જોડે વાત થઈ ને કે ભાઈ વાઈફ માથા ભારે મળી હોય તમારો નિશ્ચય શું થાય કે ભાઈ આના કરતા લગ્ન ના કરે હારા. આખી જિંદગી કકડાટ કર્યા કે આના કરતા આપણે ના પરણેલા હારા કે. હા બરાબર છે. સાધુ થઈ ગયેલા હારા કે. સાધુ અંજરા જશે કોઈ ટેન્શન તો નહીં માથે કોઈ બોસ તો નહીં. હા ચાલે પડી ગઈ આપડી. બરાબર ગમત કરું. હા ના ના કઈ વાત નહીં. હવે પાછળ બેન બેઠા મારો આઈ બને ને પછી? ના ના નથી. એટલે હવે બીજા અવતારમાં થાય કે ભાઈ ભાઈબંધ ને જોઈએ ભાઈબંધ ની વાઈફ બહુ સારી છે એનો સ્વભાવ બહુ સારો છે એટલે અંદર શું થાય કે આવી વાઈફ મળે તો લગ્ન કરાય કે આવા સ્વભાવ વાળી મળે તો થાય. આપણે ગાળું હલકું ચાલ્યા કરે. એટલે હવે વિરોધાભાસ વાળા બધા બીજ નાખેલા છે આપણે. બરાબર સમજાય? એટલે વિરોધાભાસ વાળા બીજ નાખેલા ત્યાં તમારે પણ નિશ્ચય થાય નક્કી પણ થાય મારા ફાઇલ નો સંભાવ નિકાલ કરવો છે. એટલે ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કેમ કર્યો કે સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. આપણને જે સંજોગ ભેગા થાય છે આપણને જે સંજોગ ભેગા થાય છે એક એક સંજોગ ફાઇલ સ્વરૂપે છે. વાત સમજાય? સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. એક એક સંજોગ ની ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કે નહીં કરવાનો? કરવાનું છે. એ નક્કી પણ હોય તો એના આધારે શું થાય કે તમારે નક્કી પણ આધારે તમને 12 સંજોગો એ પ્રમાણે ભેગા થયા એ પ્રમાણે ભેગા થાય. તમે અંદરથી પોઝિટિવ છો તો વ્યવસ્થિત તમને પોઝિટિવ ભેગું થાય. અંદર ગૂંચવાડા વાળું છે તો વ્યવસ્થિત તમને ગૂંચવાડા વાળું ભેગું થાય. એટલે આપણે દાદાને
કહેવાનું કે દાદા અમારું આ ગૂંચવાળો સંજોગ પૂરો કરો, કે દર્શન ક્લિયર થાય એવું કરી આપો. એટલે દાદા ભગવાન આપણે શક્તિ શું માંગે છે હા કે આ જે સંજોગ છે એ સંજોગનો મને સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. ઓકે સંભાવ નિકાલ ક્યારે થાય? જ્ઞાન હાજર હોય ત્યારે કે રાજભાઈ થઈ જાવ ત્યારે? હા જ્ઞાન હાજર હોય ત્યારે થાય. તો કિંમત રાજભાઈ થઈ જવાની છે કે જ્ઞાન હાજર એની કિંમત છે? જ્ઞાન હાજર રહે નહીં. પણ જ્ઞાન હાજર રહે તો હા સામે હિસાબ આપણો પોઝિટિવ હોય કે નેગેટિવ આપણને અસર કરશે ખરો? નહીં નહીં કરે, નહીં કરે સર. હવે બીજી રીતે સમજો કે તમે ત્યાં સ્થિર રહ્યા હો હા તો તમે કઈ પણ સ્થિરતામાં વિચારી શકો ને, પોઝિટિવ કે કઈ પણ તમે વિચારવું હોય કોઈ પણ જાતનું. હા એટલે તમારી મનસ્થિતિ સ્થિર હોય તો તમે તો સીધી લાઈનમાં વિચારી શકો. હા, તો જ વિચારી શકાય. બરાબર છે. તો તમને ત્યાં આગળ બધા સંજોગો એ પ્રમાણે પોઝિટિવ ભેગા થયા કરે. હા બરાબર. કારણ હા પણ તમે અંદરથી ડિસ્ટર્બ હો હા તો ભાઈ તમને બારે બાર સંજોગ પછી ડિસ્ટર્બ જ મળે ને. હા ડિસ્ટર્બ જ મળવાનું. બરાબર છે. એટલે આપણે દાન જોડે શક્તિ એવી નથી માંગતા કે દાન મારો ધંધો આમ બરાબર ચાલે, મારો બધો વ્યવહાર બરાબર ચાલે, હા, બરાબર એ છે. શક્તિ નથી માંગતા. હા આપણે સંભાવ્ય નિકાલની શક્તિ માંગીએ છીએ. કે કેમ? હા તમે તો સિંધી તો કેટલા પાકા હોય. બરાબર છે. તમને એક બેરર ચેક આપ્યો હોય હા સહી કરીને, હા. તમારે જયારે કે ઇમરજન્સી આવે આ ચેક જે રકમ ભર્યું એ ભરીને ઉપાડી લેજો એમ. બરાબર. હા તો એ ચેક ક્યારે વટાવો? સાહેબ હું તો વટાવું જ નહીં કોઈ દાડો. હું તો વટાવું શું જ વાત નહીં. કરો? શું વાત કરો? હા. સાહેબ, મને ખબર થોડી આજે વધારે જરૂરત છે કે કાલે વધારે જરૂરત પડશે. કેટલા પાકા છો બોલો? આ વસ્તુ શું? એટલે આપણે અહીંયા દાદા જોડે જે શક્તિ માંગે છે કે દાદા મને આ બધા ફાઇલોનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો, એટલે શું થયું કે ચેક આપણે વટાયો નહીં. વટાવ્યો નહીં. બરાબર છે. વાત સમજાય? હા બિલકુલ સમજાય. ત્યાં આપણે કહીએ કે દાદા મને આ બધા સંજોગ આવા છે તેવા છે, બધા સંજોગ મને કશે બદલી આપો એમ. હા હા ચેક વટાવી દીધો આપણે. બરાબર છે. પછી ચેક બીજો મળે ખરો ને પાછો? ના ના એ પડ્યો છે ને. પણ સાહેબ સાચી કહું, મને આ બહુ વાર તકલીફ થાય ને, મેં દાદા સામે જઈને કહું છું, આમ ઈચ્છા થાય તો પછી કહું છું દાદા રહેવા દો ને, જોઈ લઈશું, એવું થાય છે. એટલે પછી સારું કેવાય, પછી પુણ્ય સારી છે ને એટલી. હા હા બરાબર છે. એટલે મૂળ શું છે કે ક્ષત્રિય કેવા હોય હા હા તો જે સંજોગ આવે દેખા જાય. હા બરાબર છે. બીજું શું થાય કે આપણને તો જ્ઞાન છે આપણી સમજણ કામ કરે. સંયોગો કેવા છે કે વિયોગી સ્વભાવના છે. બરાબર સંજોગો જવા માટે આવે છે. બરાબર. એ જે સંજોગો જઈ રહ્યા છે, હા વિખરાઈ રહ્યા છે, એના માટે આગ્રહ પકડ રાખવાનો હોય. ના ના બિલકુલ નહીં રાખવાનું. આજે નેગેટિવ સંજોગ આપણે લઈને આને કે બહાર ખાલી થઈ રહ્યો છે એનો આનંદ થવો જોઈએ ને. હા સાચી વાત. સંજોગ આપણો ખાલી થઈ રહ્યો છે, એટલો સ્ટોક ખાલી થઈ રહ્યો તો એનો આનંદ થવો જોઈએ ને. હા બિલકુલ થવું જોઈએ. પણ ત્યાં રાજભાઈ થઈ જાવ તો શું થાય કે આવો સંજોગ આવે, કાયમ આવું જ આવે છે, આવું જ આવે છે, આમ જ થાય છે, તેમ જ થાય છે. બધા સંકલ્પ વિકલ્પ ઉભા કરીને તમને અંદર ડિસ્ટર્બ કરી નાખે. ડિસ્ટર્બ કરે. સાહેબ બરાબર છે. પણ ત્યાં છૂટું રહેવું, આ સંજોગો રાજના છે અને હું શુદ્ધાત્મા છું. હા બરાબર. આ બધા સંજોગોનો સંભાવ નિકાલ કરીને શક્તિ આપો એ નક્કી રહ્યા કરે. હા હા તો એ સંજોગો નિકાલ થાય કે ના થાય? થઈ જાય છે. એટલે બીજી રીતે કહું તો કે ત્યાં તમને જ્ઞાન હાજર રહ્યું એટલે એ સંજોગ નિર્જરા થઈ કે ના થઈ? એ હિસાબની નિર્જરા થઈ કે ના થઈ? થઈ ગઈ છે. થઈ ગઈ. એ સ્ટોક ફરીથી પાછો આવવાનો? ના નહીં આવે. આટલું સહેલું છે. સાહેબ બીજો એક નાનો પ્રશ્ન છે. એટલે જોડે કહી દઉં એક વસ્તુ તમને. હા 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 આવો સંજોગ આવ્યો હોય તો સૂઝ ના પડતી હોય ને, હા હા દાદા કહેતા હરીસા સામે ઉભો રહીને આપણે ખભો થાબડવાનો. કહો કે મીનો સમય તારી જોડે છે, ભાઈ ગભરાટ શું કામ કે? બરાબર છે. દાદા જોડે જ છે, ગભરાટ શું કામ કે? બરાબર છે. દાદા પોતે આવું કરીને બતાવતા હા હા દાદા સત્સંગમાં કઈ બહાર જવાનું હોય હા તો દાદા તો એકદમ ટાઈમ થી તૈયાર થઈને રેડી જ હોય એમ. બરાબર છે. ગાડી આવવાની હોય તો દાદા એવું ના વિચારે પેલો 5 વાગે ગાડી આવે ઉપર આવે ને પછી આપણે તૈયાર થઈને નીચે જેવું ના વિચારે.
દાદા તો 5-10 મિનિટ 10 મિનિટ પહેલા તૈયાર થઈને રેડી હોય રેડી. ને 5:05 તો પેલા ભાઈને વાર લાગ્યો હોય ને પ્રદીપભાઈ આવતા તો હા, નીચે હા. already ઉતરી ગયા હોય. અચ્છા. કેમ તો કે અમને વિઝનમાં શું હતું તો હવે આપણા નિમિત્તે કોઈનો ટાઈમ બગાડવો ના જોઈએ. બરાબર છે. જંકશન પોઈન્ટ સાચવી લેવાનું છે. બરાબર છે. આપણે લીધે બીજા બધા ટાઈમ બગાડતો હોય હા, હા. આપણા ટાઈમની કિંમત હોવી જોઈએ ને એમના ટાઈમની આપણને કિંમત હોવી જોઈએ ને. હોવી જોઈએ, હોવી જોઈએ. તો કોઈ કારણસર લેટ થાય આપણે નીચે ઉતરીએ એટલો ટાઈમ બચી જાય ને કે. એટલે બચી જાય આ 2 મિનિટ બરાબર છે. બચી જાય. એટલે એવું અહીંયા આપણે પેલું પોઝિટિવ ફેરવી નાખવાનું. બરાબર છે. હા હવે પૂછો આગળ તમે કઈ પ્રશ્ન પૂછતા હતા. હા સર, વિધિ કરતી વખતે છે ને આપણે સમજો આપણી બીજે ધ્યાન જાય છે, સપોઝ કે ચિત્ત બીજે જાય છે, તો પછી થોડી વાર પછી પાછો આવે છે કે આપણે લઈ આવે છે, તો એ પણ આવે છે તો સાહેબ એની મેતે જ આવે છે, તો મને વિરોધાભાસ થાય છે કે આભાસ થાય છે કે મેં લાયો, પણ પછી થોડો જોઈએ ને તો એવું લાગે છે એની મેતે જ આવે છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે જયારે આપણે વિધિ કરતા હોઈએ, ચરણ વિધિ કે કઈ પણ કરતા હોઈએ, હા. કેવી રીતે કરવાનું તો કે વાંચીને અને મોઢેથી બોલીને કરવાની. બરાબર. બરાબર. હા, હા. તમે બોલીને કરતા હોય એટલે શું થાય કે ત્યાં આગળ મન પેલું આગું પાછું ના થાય. આપણે સાહેબ બોલતા બોલતા છે ને પછી બોલો ભાઈ વાત સોરી. વંચાય ક્યારે તો કે ચિત્ત હાજર હોય ત્યારે. બરાબર. બરાબર. જ્યાં વિધિ કરવા બેસીએ એટલે એ પહેલા આપણે શું કરવાનું કે ત્યાં અંતસ્કરણને કહી દેવાનું, મનને બુદ્ધિને ચિત્ત અહંકારને કહી દેવાનું કે જો ભાઈ હવે આ કલાક અમારા માટે છે. બરાબર. વચ્ચે તમે આવશો અમે તમને નો એન્ટ્રી કહી દેશું, ગેટ આઉટ કરી દેશું. ઓકે. એટલે બાકીના 23 કલાક તમને જ આપે તો 1 કલાક તમે અમારા માટે રહેવા દો, તમે થોડો આરામ કરો, પછી તમને ન્યાય આપશું કે. ઓકે. એવું કહેવાય ને કે ના કહેવાય? હા કહેવાય, કહેવાય ને. હા તમે કઈ પૈસા બધા આપવાના હોય, હા. 25-30 લાખની નોટો ગણવાની હોય, હા. તો છોકરા આવીને હેરાન કરતા હોય તો શું કરીએ આપણે? કે થોડી વાર પછી આવજો. ના ના આમ સાઈન જ કરીએ, એની પર ધ્યાને ના આપીએ, નહીં તો સાઈને ના કરીએ, ધ્યાને ના આપીએ કે આ ગણવામાં જો ભૂલ થઈ ને તો 2000 ની નોટ 2000 ની નોટ છે ઓછી થાય ને તો સીધી 2000 ની ઉઠી જશે. બરાબર. 99 ને બદલે 100 ગણાઈ ગઈ તો 2000 ની ઉઠી જશે. કે પરિણામ દેખાય એટલે ત્યાં પેલું આની બાજુ ધ્યાન જ ના આપીએ. બરાબર. એવું અહીંયા પેલી વિધિ કરવા આપણને નોટ દેખાય નહીં ને કે કેટલી કમાણી થાય દેખાય નહીં ને આપણને. એટલે પછી પેલું આડું અવળું ધ્યાન જાય એમ. કેમ તો કે ત્યાં કિંમત ઇમ્પોર્ટન્ટ વિધિની નથી આપણને. એના વ્યવહારની કિંમત વધારે આપેલી છે. એટલે ચિત્ત ક્યાં જાય તો કે જ્યાં રસ ઊંચી વધારે દેખાય ત્યાં જાય. પણ ત્યાં આપણે વાતચીત કરીને સમજાવ્યું હોય કે ના ભાઈ આ તું વિધિ કરે છે શું છે તો કે આપણા પોતાના સ્વરૂપની ભજના થઈ રહી છે. મહિલા ભગવાનની જ ભજના થઈ રહી છે. પણ તારી અંદરના જ ભગવાનની ભક્તિ તું કરતો હોય તો ભાઈ તારે કેવી રીતે કરવાની હોય કે ડાપોરિયા મારીને કરવાની કે ભાઈ એક ચિત્તે કરવાની હોય. એક ચિત્તે કરવાની. એક ચિત્તે કહીશું તને ફાયદો થશે કે દાદાને ફાયદો થવાનો? આપણને મને ફાયદો થાય. કે હવે એક ચિત્તે થઈશું પ્યોરિફિકેશન તારું થશે કે અમારું થવાનું કે? ના, ચિત્તનું પ્યોરિફિકેશન થાય. એટલે ચિત્તની શુદ્ધિ થઈ રહી છે ને ત્યાં આગળ. એ તને ફાયદો થશે કે નહીં થાય એમાં? તો તારા ફાયદાની જ વાત છે તો ભાઈ આવું શું કામ કરવું છે કે ભાઈ ચાલ હવે સમજી લેજે કે ફરી આવું કરીશ નહીં કે આવું સમજાય પટાઈ વાતો કરવી પડે અંતસ્કરણ જોડે. બોલો હવે કઈ પૂછવું છે? ના બસ સાહેબ બસ સરસ જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. ખાલી કૃપા વિશે સમજવું હતું. કૃપા એટલે શું? તમને શું સમજાયું મને કહો પહેલા. એટલે આ બધા બોલ બોલ કરે કૃપા થઈ એટલે એમનો આશીર્વાદ મળ્યો.
એટલે દુઃખ કેવું દૂર છે, એટલે જો પહેલું સમજી લો કે કૃપા માગવાથી મળે ખરી? ના તો પછી છોકરીનું નામ કૃપા રાખી દે તો ચાલે, અથવા તમે આપણું પોતાનું નામ બદલી નાખો કૃપા, ના થાય. કે એ કરવાથી કૃપા ઉતરે ખરી? ઉતરે. એટલે કૃપા સમજવા માટે તમને એક એક્ઝેક્ટ દાખલો આપો. આપણા પહેલા સગા સંઘમાંથી કીર્તિભાઈ, હા હવે કીર્તિભાઈ નું સંઘમાં એક હતો તો કોન્ટ્રીબ્યુશન મેક્સિમમ હતું એમનું, વન મેન શો હતો એ જમાનામાં, એમ કે ચાલે. બરાબર. કઈ પણ આવે એટલે એ જ આગળ પડતા હોય. હવે આવું હોય તો આપણે એમને કઈ કહીએ ખરા? ના દાદા ભગવાન જગ્યાએ તમે હોત તો તમે એમને કેટલા સાચવો? હાથમાં જ રાખીએ ને. હા બરાબર. હવે જો દાદા ભગવાન એમની સાથે વ્યવહાર જુઓ. એકવાર દાદા ભગવાન એમને કહ્યું કોઈ તમે આ જ્ઞાનદાન નું આટલું કામ કરો, મહાત્માઓની આટલી સેવા કરો, સંઘની આટલી બધી સેવા કરો છો, તો કે એનાથી શું થાય? તો કે એનાથી જ્ઞાની પુરુષો એમ પટેલ નો રાજીપો રહે તમારી પર. બરાબર. વાત સમજે? હમ જ્ઞાની પુરુષો રાજીપો રહે, એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. બરાબર. દાદા ભગવાનની કૃપા ક્યારે ઉતરે? તો કે જયારે તમે અમારી આજ્ઞામાં રહો ત્યારે. બરાબર. એટલે આજ્ઞામાં રહો તો કૃપા માગવી ના પડે, એક રો સહેજે વયા કરે એમનું, વગર માગે. વાત સમજે? હા એટલે જ્યાં કૃપા હોય ત્યાં શું થાય કે ત્યાં અંદર સહેજે સમપરિણામ રહ્યા કરે. સમ પરિણામ. બરાબર. એટલે મહિલા ભગવાનની કૃપા હોય, દેહધારીની કૃપાની વાત નથી. હા અંદરના. સમજે? હા હા મહિલા ભગવાન રાજી ક્યારે રહે? મહિલા ક્યાં અંદરના મહિલા ને? એટલે મહિલા એટલે અંદરના ભગવાન રાજી ક્યારે રહે આપણી પર? આપણે આજ્ઞા પાડીએ તો જ નહીં. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદા. એટલે પાછું આપણે બીજા બધા જઈને એવું ના કહ્યું આપને કૃપા ઉતારતા રહેજો અમારી પર. નહીં તો મારા જેવો કોઈક મળી જાય તો એવું કહી દે કે ભાઈ કાલથી ચરણવિધિમાં બોલવાનું બંધ કરી દેજો, એક માત્ર આપની જ કૃપાનો અભિલાષી છે. હા એવું બોલીએ છીએ ને એટલે પછી મેં લાગ પૂછવા આવ્યું. એટલે રાજીપો થાય પછી કૃપા ઉતરે, અને કૃપા ઉતરે તો રાજીપો રહે, એવું? બંને વસ્તુ અલગ જ છે. બરાબર. રાજીપો હોય એનાથી શું થાય કે તમને વ્યવહારના સંજોગો બધા સારા ભેગા થાય. બરાબર. તો એક દાખલો આપો. અમે આપતો પૂતો દાદા ભગવાનની સેવા કરતા હતા ને, હા બરાબર, બધી જાતની સેવા મળતી અમને. એક દિવસ નવડામાં મારો નંબર લાગેલો ખત્રીપુરમાં. બરાબર. દાન નવડાવતા હતા ત્યાં દાદા ભગવાને કહ્યું કે ઉપયોગ પૂર્વક તમારે નવડાવવાનો. બરાબર. બરાબર. વાત એમની 100% હતી ને? હા હા બરાબર. એટલે આપણને 100% ફિટ થઈ જ જાય ને? હા થઈ જાય ને? હા હા તો તમે બસ સીધા એટલે તમને ફિટ થઈ જાય. પણ હું આડો હતો એટલે મને એ વાત અંદર ફિટ જ ના રહી. બરાબર. પાછું સમજણ પાકી એટલે દાદા ભગવાને ના કહ્યું. બીજા આપતા ભગવાન બહાર નીકળીને કહ્યું દાદા ભગવાને કહ્યું કે આ ઉપયોગ પૂર્વક નવડાવવાના. વાત એમની 100% સાચી છે. હવે હું ઉપયોગ પૂર્વક ક્યારે નવડાવવાનું નથી એમ. બરાબર. કેમ? ઉપયોગ પૂર્વક નવડાય એટલે શું થાય? એ હિસાબની નિર્જરા થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે ફરી મને સેવા મળે ખરી પછી? ના મળે. વાત સમજાય? બરાબર. એટલે એમાં પાછા એટલે ના એટલે એ વ્યવહારમાં પાકા થઈને કામનું શું એમ? બરાબર. કે દાદા પોતે દેહધારી સ્વરૂપે નતા. હા પરમાત્મા હતા. જો દેહધારી સ્વરૂપે તો એવું જ કહેતા કે ભાઈ અમારી સેવા કર્યા કરજો, તો શું વિચારતા જ નહીં. બરાબર. એમના લક્ષમાં શું હતું
તો કે તમે મારી સેવા કરો છો, તમને ઊંચામાં ઊંચું પરિણામ પ્રાપ્ત થવું જોઈએ. બરાબર. તમારું આત્યંતિક કલ્યાણ થવું જોઈએ. આત્યંતિક કલ્યાણ ક્યારે થાય? ઉપયોગ પૂર્વક વ્યવહાર થાય ત્યારે કે ઉપયોગ વગરનો વ્યવહાર થાય ત્યારે? ઉપયોગ પૂરક થાય તારે. વાત સમજાય? હા હવે કૃપા ક્યારે ઉતરે? ઉપયોગ પૂર્વક ની નિર્જરા થાય ત્યારે. હા ઉપયોગ ના રાખે ત્યારે કૃપા ઉતરે. ના ઉપયોગ રાખે તો જ ઉતરે. વાત સમજાય છે? બરાબર. એટલે હવે શું કરવાનું ખબર પડી ગઈ ને? હા 5 આજ્ઞા. મને તો એક ખબર નથી પડી, પણ તમે આજે વાત કરી એટલે મને ખબર પડી હવે આજે. એવું ના હોય, તમને તો ખબર પડે જ. આપણે ઝોકા મારીએ ને પણ. હા મેં ના કહ્યું, મેં પક્ષ મારા અંદર પક્ષ આનો જ હતો કે ભાઈ ના, હું ઉપયોગ પૂર્વક સેવા નથી કરવાનું. બહાર નીકળીને ભરતાંજન મેં કહ્યું ખરું. ભલે દાદા એવું કહ્યું હું ઉપયોગ રાખવાનો નથી ક્યારે. મારે તો દાદા છેક સુધી સેવા જોઈએ છે, એટલે હું ઉપયોગ નહીં રાખું એમ. એવી દાદાને તો ખબર. દાદાને બધી ખબર, પણ દાદા બોલે નહીં તો પૂછો નહીં ત્યાં સુધી. બરાબર. એ તો બહુ પુણ્ય જાગ્યો તો દાદા પીરસી દે પાછા. બરાબર. એટલે હા બોલો, શું બોલતા હતા? સેવા મળ્યા કરી એમ. હાલે એ બરાબર છે, પણ દાદાને શું હોય કે દાદા કહેતા તમે અમારી સેવા કરો શું થાય કે તમને ભૌતિક સુખો ભેગા થાય. એવું. બરાબર. જ્ઞાનીની સેવા કરી ને એટલે તમને બધા પોઝિટિવ સંજોગો ભેગા થાય. બરાબર. પણ કામ ક્યારે નીકળે? આજ્ઞા પાડે તો જ. આજ્ઞામાં રહીએ તો એમ. એટલે દાદા લઈ કે જવા માંગતા હતા કે આજ્ઞા ધર્મ પર, આજ્ઞા ઉપર. બરાબર. 5 આજ્ઞા પર આવી જાવ કે. હા એ જ છે જે છે તે બધું, એના સિવાય કશું છે નહીં. એટલે આ બીજું બધું પૂછે ના પૂછે, સમજણ પડે ના પડે, બધું જ ચાલી જાય. આજ્ઞા પકડી લીધો બધું કામ થઈ જાય ત્યાં. બરાબર. એટલે કેટલું સહેલું થઈ ગયું. થઈ ગયું, સહેલું જ થઈ ગયું. કૃપા મેળવવાની ખબર પડી ગઈ. એટલે એ માસ્ટર કી પકડી રાખવાની આપણે. બરાબર બરાબર. એટલે બીજાને પકડવી ના પકડવી એ જાણે. બરાબર. આપણે નેગેટિવ વ્યવહાર કરે આપણને તો ઉપરથી એ લોકોએ વિટામિન આપ્યું. બરાબર. આજ્ઞામાં રહેવા માટેનું. બરાબર. જાગૃત કરે આપણને કે ભાઈ ના જાગૃત રહો, કે કામ કાઢી લો તમારું. બરાબર. એટલે આટલું અંદર ગોઠવી દેવાનું આપણે. હા. ચાલો. આગળ જઈએ. છેલ્લો સવાલ કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં તમે ઓલા રાજભાઈ સાથે વાત કરી કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવા માટે આપણે શક્તિ માંગવાની કે ચેક વટાવવાની વાત તમે કરી, તો એવા ચેક મારા ઘણા વટાવાઈ ગયા છે. દાદા ભગવાન સંભાવે નિકાલ કરવાને બદલે મેં દાદા ભગવાન પાસે ચેક વટાવી નાખ્યા છે. તો હવે એના માટે મારે શું કરવાનું? તો તમને વધારે ચેક આપ્યા હશે. ઓછા હોય એટલે માંગવા પડતા હશે ને. એટલે હવે પાકા થઈ જવાનું. હવે મારે આ શક્તિ માંગવી કે દાદા મને બધા સંજોગોનો ફાઇલોનો સંભાળ નિકાલ કરી શક્તિ આપો એમ. શક્તિ માગીને આપણું કામ કરી લો એટલે નવા ચેક ની જરૂર ના પડે. એટલે અહીંયા કિંમત શાની છે? તમારે અંદર નક્કી પણ રહેવું છે કે મારે બધા સંજોગો બધી ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે. ના કેમ થાય? પણ ત્યારે છે ને થોડીક આપણી અંદરની હિંમત ઓલી થઈ જાય છે. આપણે થોડાક અંદરથી ઓલા અશક્ત થઈ ગયા હોય ત્યારે આપણે એવું ફીલ થતું હોય એટલે આપણે દાદા આગળ જે સંજોગ ગયો હોય ને સંજોગો જ નું જ કહી દેવાય છે કે દાદા મને આમાંથી બહાર કાઢો. એવું ભૂલાઈ જાય છે કે તું સંભાવે નિકાલ કર, મેઇન વસ્તુ સંભાવે નિકાલ કરવાની છે એમ. એટલે અહીંયા સમજવાનું શું છે કે કાજલબેન ને આપણે કહેવાનું કે અત્યારે આ વિપરીત સંજોગ આવ્યો છે. ચાલો વાત સાચી છે કે આવ્યો છે, પણ ખરેખર આવ્યો છે કે જઈ રહ્યો છે? જઈ રહ્યો, પણ જયારે સંજોગો આવે છે ત્યારે તો આમ માથે આકાશની જેમ કેમ માથે ભર્યું હોય એવું ફીલ થતું હોય છે. જો બીજી રીતે તમને દાખલો આપો. આપણે કેરીનો ગોટલો રોપ્યો હોય, આજે રોપ્યો કાલે જઈને કે ચાલ મને કેરી આપી દો તો મને
ના કે આપણે કેવી ધીરજ રાખે ભાઈ 4-5 વર્ષ આપણને મળશે એમ. થોડી ધીરજ રાખે ભાઈ. હું તો હવે આંબા પાકે ના પાકે. આ શાક પડ્યા પહેલા જ આપણે કેરી ઉતારી દઈએ. એ કેરી કેટલી સરસ પાકે. પાકે પાકે. ના એટલી સારી ના પાકે. આંબા ઉપર કેરી પાકી હોય ને પછી આપણે ઉતારી હોય એક વાર પેલી પાકી હોય ને પછી નીચે પડી ગઈ શાક પડેલી એ પછી કેરી એ આંબા પરથી કેરી ઉતારે તો એ જલ્દી પાકે ભાઈ નેચરલી એટલે એની નેચરલ સ્વીટનેસ આવે. વાત સમજાય? શું બોલ્યા અવાજ? એક કુદરતી પાકેલી કેરી હોય તો એની મીઠાશ આપણને લાગે. હા અત્યારે આ બજારમાંથી કેરી લાયા છીએ આપણે પાવડર વાળી કેમિકલ વાળી કેરી લાયા એમાં કેટલી મીઠાશ લાગે. ના એનો ઓરિજિનલ ટેસ્ટ કોઈ આવે નહીં. હવે ઓરિજિનલ ટેસ્ટ જેને ખાધો એને એ કેરી ખાવાની ઈચ્છા થાય ખરી? ના થાય. કે એવું અહીંયા પેલું આપણે મનને કહેવું પડે કે ભાઈ થોડી ધીરજ રાખ, ધીરી બાપુડી આખી. આ સંગીત તો જવા માટે જાય એમાં હું ગભરાઈ જવાનું કે ઈ બસ ગભરામણ થઈ જાય. મેઇન પ્રશ્ન આ આવીને જોઈએ છે. એટલે ગભરામણ કેમ થાય? કાજલ થઈ જાવ છો. કાજલ બેન થઈ જાવ છો. હા હજર રહેતું નથી. હા ઈ ખબર પડે છે કે હું કાજલ થઈ જાઉં છું જો પણ પાછું ઈ થઈ જ જવાય છે એમ. એટલે જાગૃતિ જ અંદર છે. હા પણ પેલો હિસાબ ભારે હોય એટલે એ વખતે શું થાય કે એ વખતે પેલું હાજર ના રહે કે હું શુદ્ધાત્મા છું. હા ઈ હાજર ન રહે. એમ ખબર છે કે આ કાજલ નો જ વ્યવહાર ચાલે છે અત્યારના. કાજલ થઈને જ વ્યવહાર ચાલે છે. એટલે ત્યાં સમજવાનું શું છે તે આપણે આપણી વાત કઈ રાજભાઈ જોડે અમે તમારી જોડે છે દાદા ભગવાન જોડે છે એમાં શું ગભરાવાનું કે આ તો બછડા કહેવાય સંજોગો તો. આકાશ કે નીચે તૂટીને આવી જવાનું છે કે આવ્યું છે અત્યારે આટલા વર્ષોમાં આકાશ નીચે તૂટીને આવી ગયું છે ના તો હવે આવી જશે કે તો ગભરાવ શું કામ કે એવું કેવાય ને આપણે. હા એટલે પેલી અંદર ધીરજ ઉભી થતી જાય પછી કેરવાતી જાય. અને પછી ત્યારે આ છોકરાઓ જો હેન્ડલિંગ કરતા હો તો ધીરજ રાખો કે ના રાખો? રાખવી જ પડે. ચાલે જ નહીં. કે એ જ વસ્તુ આપણે અંદર સમજાવવાની વાત કરી કે ભાઈ અહીંયા ધીરજ રાખો કે આ છોકરાઓ જેમ મોટા થઈ જ જાય છે ને તો પેલા સંજોગો જતા જશે ને ક્યાં જવાના છે. તમે કેવું બોલતા હો પૂછો. શું હું એવું પૂછતી હતી ગભરામણ ની જ વાત કરી વચ્ચે કઈક પૂછવા જતી હતી યાદ નહીં. હું પૂછવા જતી હતી કઈક. વાંધો નહીં. એટલે કાજલ બંધ થઈ જાવ તો સંજોગો માં સૂઝ પડે નહીં એટલે પેલી ગભરામણ થાય, સફોકેશન થાય. હા જો યાદ આવ્યું કે બુદ્ધિ ત્યારે બુદ્ધિ શું બતાવે આપણે શુદ્ધાત્મા પદમાં રહેવા જાય ત્યારે બુદ્ધિ એવું બતાવે કે તારામાં શું શક્તિ નથી ને એટલે તું આ સાઈડ નો ટેકો લેવા જાસ. સંજોગોનો સામનો કરવાની શક્તિ નથી એટલે તું આ સંજોગો શુદ્ધાત્મા થવા જાસ. આમ કે તું શુદ્ધાત્મા થઈને ફરસ ત્યારે બુદ્ધિ આવું બતાવે છે મને. હા એટલે આપણે કેવું કે તું આ ઉકેલ લાવી દે તો મારે શુદ્ધાત્માની સીટ પર જવું ના પડે ને કે. અને શુદ્ધાત્માની સીટ ઉપર જયા વગર એ છૂટકો ને પોતા પાસે ઉકેલવાની શક્તિ ન હોય એટલે બે બાજુથી એવું થાય. એટલે ત્યાં સમજવાનું કે બુદ્ધિ આપણને શું કરે? ઇમોશનલ કરે, હરી કરે છે કે બીજું કઈ કરે છે? ઈ બુદ્ધિ હેરાન જ કરે છે. ઇમોશનલ એ કરે છે નથી આ સાઈડે જઈ શકતી. એટલે ત્યાં સમજાય કે આ બુદ્ધિ મને હેરાન કરે તો આપણે જો ફ્રેન્ડશિપ કેટલી રાખીએ. ઈ રખાય નહીં પણ ખબર નહીં ત્યારે ઈ બુદ્ધિ જ આપને દેખાય. આપણે મેઇન આપણું ફોકસ બુદ્ધિ ઉપર જ જતું. ફોકસ નહીં આપણે એની જોડે ખેંચાઈ જઈએ, બેસી જ જઈએ. હા બેસી જ જાય. હા ઈ એટલે ત્યાં પેલું આપણને સમજાય કે ભાઈ આપણે ખોટી જગ્યાએ બેઠા છે. ઉનાળામાં આપણે બહાર ઓટલા પર બેસ્યા બપોરે? ના. કેમ ના બેસીએ? તાપ લાગે, ગરમ લાગે. માર્બલ નાખે તો માર્બલ તો ઠંડા સ્વભાવનો ને એટલે માર્બલ પર તો બેસાય ને ઉનાળામાં. ના બેસીએ કઈ.
તો ત્યાં કેવું જ્ઞાન ફિટ છે હા ભલે માર્બલ છે એનો સ્વભાવ ઠંડો છે પણ ઉનાળામાં બહાર હોય એટલે ગરમ થઈ જાય. હા પેજ માર્બલ ગરમમાં હોય તો ઠંડક આપે કે ના આપે? હા આપે. અંદરનો અનુભવ તો બહાર બેસે ત્યાં આગળ જઈને ના બેસે. ત્યાં કેવું આપણે પેલું ગીત આપણું સમજાય કે અહીંયા બહાર અહીંયા અંદર બેસીએ ચાલે પણ બહાર પેલું ગરમ થઈ ગયું એટલે ત્યાં બેસાય નહીં, દાજી જઈએ આપણે. હા દાજી જવાય. કે એવું અહીંયા વાતચીત કરી કરીને આપણે સમજાવવું પડે ભાઈ તારું હિત આ બુદ્ધિનું સાંભળવામાં છે કે બુદ્ધિ નહીં સાંભળવામાં. હા બુદ્ધિ તમને માર ખાવામાંથી બચાવે છે કે માર ખવડાવે છે? માર જ ખવડાવે છે. નથી આજ્ઞામાં બરાબર રહેવા મળતું કે નથી સંસારિક વસ્તુમાં બરાબર રહી શકાતું. બે રીતે બુદ્ધિ માર પડે. ભાવના બેઉ બગાડતી હોય હા તો ભાઈ ત્યાંને છૂટાછેડા આપી દેવા પડે કે ના આપી દેવા પડે? આપવા જ છે, આપી દેવા જ છે. આપી દેવા છે એવું કહીએ ખરા પણ ક્યારે આપીએ જ ખરા આપણે? ના ઈ વાતે 100% કેટલા પાકા સાચી છે? છે. કેટલો વિશ્વાસ કરી પર? હા વિશ્વાસ, પૂરો વિશ્વાસ કે જાણે આપણું સર્વસ્વ ઈ જ છે. એટલે ત્યાં સમજાય આપણને કે ભાઈ આ અહીંયા આપણે જે વિશ્વાસ મૂકેલો તે 100% ખોટો હતો, એ આપણો 100% વિશ્વાસ ખોટો ઠર્યો છે. ફરી હવે મારે આપણે ભૂલ કરવી નથી એવું નક્કી પણ થવું છે. એટલે ત્યાં પેલું તારણ નીકળે છે. તારણ નીકળે તો ફરી એની જો ના કરીએ. હા ઉપર છેલ્લું તારણ નીકળ્યું એટલે ભાઈ માર ખા ખા કરીએ પાછા. હા એટલે બીજી રીતે કહું તો કે તમે આજ્ઞામાં છો તો તમે બુદ્ધિના આધાર ના ચાલો. હા આજ્ઞા હાજર છે તો તમે બુદ્ધિના આધાર ચાલો નહીં. આજ્ઞા હાજર ના રહે એટલે શું થાય છે કે તમે બુદ્ધિનો ટેકો લઈ લો. આજ્ઞા હાજર હોય ત્યારે કહું છું ને કે બુદ્ધિ તરત જ એવું બતાવે છે કે તારામાં શક્તિ નથી ને એટલે તું આજ્ઞા આ બધા સાઈડના, ત્યારે બુદ્ધિ એવું બતાવે કે આ સાઈડના ટેકા લે છે. જે મેઇન ટેકો છે એને જ સાઈડનો ટેકો બતાવી દે છે બુદ્ધિ. એટલે એને કેવું કે તું મારો મેઇન ટેકો છું જ નહીં. તું મેઇન ટેકો ને તો મારે માર ખાવો ના પડશે ક્યારેય. તો તારો ટેકો લીધો એનો જ માર ખાવો પડે એટલે મારે હવે તારી ફ્રેન્ડશીપ રાખવી જ નથી. તો એ કામ કર કે તું રિટાયર થઈ જા, તને ઘર બેઠા પેન્શન મોકલી આપીશું કે. વાત સમજાય? હા એટલે એવું કેવું આપણે દાદા ભગવાને કહ્યું છે આપણે જ્ઞાન મળ્યું એટલે વ્યવસ્થિત ની આજ્ઞા મળી કે નહીં? હા મળી. એટલે તમારો વ્યવહાર હોય કોણ ચલાવી લેશે? વ્યવસ્થિત. આજે મહેનત ચલાવવાનું કે વ્યવસ્થિત શક્તિ ચલાવવાનો છે? વ્યવસ્થિત શક્તિ. તો કે જો વ્યવસ્થિત શક્તિને કાજલ બેનનો બધો વ્યવહાર ચલાવવાનો હોય તો બુદ્ધિની ક્યાં જરૂર રહી? જરૂર નથી, પણ બુદ્ધિ કેવી છે કે જે આપને કેમ એક સંજોગોમાં પણ આપને છોડી ન શકતી હોય ને બુદ્ધિ, કોઈ સંજોગોમાં આપણે એને એટલે અહીંયા સમજવાનું આ છે હા કે ત્યાં આગળ આપણને 100% તારણ નીકળ્યું નથી માર ખાધા પછીથી પણ. હા માર ખાધા પછી નીકળે નથી. હા એ વાત સાચી છે, પણ એનો મતલબ એવો છે કે ઈ મારે એટલા ભોગવટા બાકી છે એટલા માટે હું માર ખાઉં છું હજી, એનો મતલબ મારે એવો લેવાનો? એ અંદર સમજવાનું, બહાર બોલવાનું નહીં. ના મારે તમારી સાથે વાત કરવી હોય તો પછી એટલે કહેવાનો મતલબ શું છે? હા હા ત્યાં તારણ 100% નીકળ્યું હોય તો ફરી માર ખાવો ના પડે ને? હા એ ન ખાવો પડે, ન ખાવો. હું તમને એવું કહું કે માર ખાવો પડે છે એ પાછલો હિસાબ છે એટલે માર ખાવો પડે એવું કહું તો ભાઈ તમે ક્યાંક જ્ઞાન હાજર રાખવા માટેનો પ્રયત્ન કરશો, પુરુષાર્થ કરશો કે બંધ થઈ જશે? ના હા એ વાત સાચી. હા તો હું પુરુષાર્થ બંધ કરી દઈશ. હા એટલા માટે ત્યાં પેલું પહેલેથી નહીં માન લેવાનું કે આવું જ છે. હા હા પુરુષાર્થ આપણો 100% રાખવાનો ને પછી થાય તો સમજવાનું કે આ મારો માર ખાવાનો હિસાબ છે. બરાબર. તો માર ખાધા પછી સમજ પાછલો હિસાબ આવો હતો, માર ખાતા પહેલા નહીં. હા પહેલા નહીં. તો બીજી રીતે સમજાવું તમને. તમને તરતા ના આવડતું કે પાછળથી ધક્કો મારી દીધો નદીમાં, પાણી ઊંડું હોય તો તરવા માટે હાથ પગ હલાઈએ કે ના હલાઈએ કે ભાઈ અંદર મારા ફેરવે કે મને તરતા નથી આવડતું, મને તરતા નથી આવડતું, મને તરતા નથી આવડતું? ના અત્યારે ઉપર નીકળવાની જ કોશિશ કરીએ ગમે એ રીતે. વાત સમજાય છે? હા સમજાય. હવે આ દાખલો અહીંયા એપ્લાય કરો કે અહીંયા આપણે શું કરીએ છીએ? અહીંયા આપણે ઊંધું કરીએ છીએ. એટલે આ સમજાઈ જાય.
હા આ સમજાય એટલે પછી આપણે ત્યાં કામ લેતા આવડી જાય ને આપણને. હા ઊંધું નહીં. આટલું જ કરવાનું છે આપણે. હા સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. આપણે સમય થઈ ગયો છે. હા નલિનીબેન કાલે લેશે તો ચાલશે? બોલો બોલો હા ચાલશે. હા ચાલશે ચાલશે. જલ્દી, લાંબો નહીં હોવો જોઈએ. ના લાંબો નથી. ઓકે, બુદ્ધિ પૂછી જાઓ, પૂછી જાઓ. બુદ્ધિ પાછલા બાળેથી બેસી જાય છે તો કઈ રીતે જોવાનું? અને બુદ્ધિ બીજાને દુઃખી જોઈને બળાપો કરે છે. એટલે કેવું છે કે તમે નલિનીબેન થઈ જાઓ એટલે બુદ્ધિ ચડી જાય ને. હા બરોબર. ખરેખર નલિનીબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. એટલે આપણે શુદ્ધાત્માની સીટ પર બેઠા હોઈએ તો ત્યાં બુદ્ધિ તમને હેરાન કરે કે? ના ના કરે. બુદ્ધિ હેરાન કરે જેવું સમજાયા પછી આપણે એનો પક્ષ લઈએ છીએ કે નથી લેતા? હજુ એ પક્ષ લેવાઈ જાય છે ને ત્યારે બળાપો થાય ને. આપણે લેવાઈ ગયા પછી માર પડ્યા પછી તારણ નીકળે ત્યાં આગળ. હા તારણ નીકળે છે કે આ હા હા હવે જો એ તારણ ખરેખર નીકળે તો શું થાય? તો કે ફરી આપણે એ ભૂલ કરીએ ને કે એ હા, સાદો એવું થાય દાખલો છે. પેલા જલ્દી સમજાઈ જાય તમને. હા 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 પોઈઝન આપું પીવા માટે, કહું ભાઈ અમૃત છે પી લો, એમ તો તમે પીશો? ના ના આજ હવે આપતો પોતો તરીકે મેં આપ્યો હાથમાં લેશો ખરા, પણ જેવું નાકની નજીક જાય સુગંધી કઈક જુદી લાગે એટલે પીએ ખરા આપણે? ના આપણે કે ભાઈ હમણાં જમીશું, પેટ ભરેલું છે એટલે હમણાં લાવ મૂકી રાખો પછી પી લઈશ શાંતિથી. કે એ કરા કરીએ કે ના કરીએ? હા કેમ તો કે ત્યાં આપણે પરિણામ દેખાય છે કે ભાઈ આ પીશ તો મારું જય સચ્ચાન થઈ જશે, પાછા બધા શાંતિ થઈ જશે. બરોબર. એટલે પીએ ખરા? કોઈને ના. કહેવા આવું પડે નલિનીબેન આ ના પીશો મરી જશો એવું કહેવા આવું પડે? ના ના કે અહીંયા બુદ્ધિનું સાંભળીને આ જ દશા આપણી થાય છે પણ છતાં ત્યાં તારણ નીકળે જ ખરું. હા તારણ નીકળે છે ને. એટલે અહીંયા જેવું તારણ નીકળ્યું કે આ મરી જશું એવું તારણ ત્યાં નીકળે છે? પહેલા નથી નીકળતું. પહેલા નથી નીકળતું પછી યાદ આવે. ત્યાં એ પરિણામ આપણને દેખાતું નથી, એ તારણ એક્ઝેક્ટ નથી હા નીકળતું. બરોબર. એક્ઝેક્ટ નીકળે તો આપણું કામ થાય, તો ફરી માર હા. ના ખાઈએ આપણે. હા 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 રસોઈ બનાવતા મીઠું એકવાર વધારે પડી જાય બીજા કેવા જાગૃત થઈ જઈએ આપણે. હા થઈ જાય છે ને. ત્યાં કોઈ કહેવા આવું પડે ભાઈ જાગતા રહેજો એમ? ના અહીંયા બુદ્ધિનો માર્ગ અનંત અવતારી ખા ખા કરીએ છતાં ત્યાં આપણે જાગીએ છીએ કે ઊંઘી જઈએ છીએ? ઊંઘીએ છે. વાત સમજાય છે શું કહું છું? હા ના ફરી બોલો ને. અનંત અવતારથી બુદ્ધિનો માર ખા ખા કર્યો છે આપણે, હા પણ છતાં ત્યાં આપણે જો તારણ એક્ઝેક્ટ નીકળ્યું હોય તો આપણે ફરી માર ના ખાવો પડે. ના 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 ખાવું પડે. બરોબર છે. એટલે ખરો બુદ્ધિશાળી કોને કહેવાય? કે માર ના ખાય ને બુદ્ધિશાળી કહેવાય. હા બરોબર. એટલે આપણે બુદ્ધિશાળી છીએ ખરા? ના અથવા બુદ્ધિ સમ્યક છે ખરી આપણી? જો સમ્યક બુદ્ધિ હોય તો ત્યાં આપણે માર ના ખાઈએ. હા બરોબર. એટલે ત્યાં નક્કી થવું જોઈએ કે ભાઈ મારે આ ત્યાં બુદ્ધિનો પક્ષ લેવો નથી. હા બરોબર. એ મારે જ મને ખવડાવે એટલે મારે એની જો ફ્રેન્ડશીપ ના જોઈએ, ભાઈબંધી ના જોઈએ. હા 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 એ હા હા બરોબર. એવું અંદર 100% નક્કી પણ થઈ જાય, તારણ નીકળે તો પેલું માર ખાવાનું બંધ થાય. હા બરોબર. વાત સમજાય? હા સમજાય ને. તો પછી આ બધા સોલ્યુશન આવી જાય ત્યાં. એટલે એનો મતલબ એવો થયો કે વ્યવસ્થિતમાં આપણને વિશ્વાસ નથી એવું થયું ને? એનો મતલબ એવો થાય ને સાહેબ? વાત 100% કે આપણને જ્ઞાન ઉપર આજ્ઞા ઉપર એટલો બરાબર. વિશ્વાસ હોય જેટલો આપણે આપણી બુદ્ધિ પર છે. બરાબર છે. એટલે પક્ષ હજુ આપણે જ્ઞાનનો નથી લેતા, દાદા ભગવાનનો પક્ષ નથી લેતા, બુદ્ધિનો પક્ષ લઈએ. હા બુદ્ધિ. એટલે એટલે સીધી રીતે કહું તો શું થયું કે આપણે સ્વચ્છંદ કર્યો. હા સ્વચ્છંદમાં. આજ્ઞામાં નથી માટે સ્વચ્છંદ થયો. બરાબર છે. તો સ્વચ્છંદની જવાબદારી ઘરમાં આપણે લઈએ? ના લેવાય.
ઘરમાં છોકરો તમારી આજ્ઞા પ્રમાણે ના રહેતો હોય તો આપણે જવાબદારી લઈએ ખરા? અહીંયા હું જ્ઞાનમાં ના રહ્યો, આજ્ઞામાં ના રહ્યો તો દાદા વગર મારી જવાબદારી લે ખરા? ના લે. એટલે આવું આપણે અંદર સમજાવવું પડે, આપણે વાત કરીને ત્યારે પેલો પગ છૂટે પછી. બરાબર 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 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીકરાને. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજો ભાવસાર સાહેબ, બોલજો તમે. હાજી હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.